નમસ્કાર મિત્રો, આપને યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર ચેપ્ટર 1 જોયું, બરાબર, વાસ્તવિક સંખ્યાઓ. હવે આપણે ચેપ્ટર 2, બરાબર. તો અહીંયા જો આપણો ટાર્ગેટ શું છે મિત્રો, 24માંથી 24. ઓકે, 24માંથી 24 માર્ક્સ લાવવાના છે. તો હું જે પણ એક્ઝામ્પલ મિત્રો ગયા લેક્ચરમાં કરાવ્યા છે, તો એના રિલેટ કરતા તમને જેટલા બી ગમે ત્યાંથી મળે, એના બહારના ક્વેશ્ચન લગભગ નહીં જાય, બરાબર. તો એના રિલેટ કરતા જેટલા પણ ક્વેશ્ચન મળે આપણે કરી લેવાના. હવે આપણે પ્રકરણ 2માં એટલા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોયા પહેલા પ્રકરણ 2 ની અંદર મિત્રો આપણે મોસ્ટ સમરી છે એ પહેલા જોઈશું કે શું જરૂરી છે પ્રકરણ 2 માટે. ઓકે, તો ચલો હવે આપણે ચાલુ કરીએ કે પ્રકરણ 2 માટે જે બેઝિક માહિતી જરૂરી છે આપણે જોઈ લઈએ, બરાબર. તો પ્રકરણ 2 નું નામ છે બહુપદીઓ. ઓકે, તો અહીંયા આપણે મોટા ભાગે કઈ બહુપદી બનવાની છે? દ્વિઘાત અને બીજી છે ત્રિઘાત. ઓકે, તો દ્વિઘાત બહુપદી કેવી રીતે લખાય મિત્રો? તો ax² + bx + c. ઓકે, ત્યાર પછી ત્રિઘાત લખવી હોય તો ax³ + bx² + cx + d. ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, આ છે એ બહુપદીનું વ્યાપક સ્વરૂપ કહેવાય. કયું સ્વરૂપ કહેવાય છે? વ્યાપક સ્વરૂપ. ઓકે, તો આ પ્રામાણિક સ્વરૂપ પણ કહેવાય, વ્યાપક સ્વરૂપ પણ કહેવાય. અને આના ઇઝ ઇક્વલ ટુ આપણે શું લેતા હોઈએ છીએ? 0. તો અહીંયા જુઓ, હાલ પૂરતું આપણે 0 સાથે સરખાવવાનું નથી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જનરલી રાઈટ સાઈડ શું લેતા હોઈએ છીએ? 0. તમે ચેપ્ટર ભણ્યા હશો એટલે તમને ખ્યાલ જ હશે. અહીં આપણે એમસીક્યુએસ પર્પઝથી જ કરવાનું છે, એટલે આપણે વધારે ડિટેલમાં ઉતરતા નથી. અહીં ખાસ એટલું એ ધ્યાન રાખવાનું છે કે એ, બી અને સી કેવી સંખ્યાઓ હશે? વાસ્તવિક. અને અહીંયા કઈ સંખ્યાઓ? એ, બી, સી અને ડી એ કેવી હશે? વાસ્તવિક સંખ્યાઓ, બરાબર. ત્યાર પછી બંનેની અંદર એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 અને એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ મિત્રો એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0? જો ભૂલથી પણ આપણે એ 0 લઈશું તો અહીંયા બહુપદીની ઘાત જુઓ કેટલી છે? x ની ઘાત 0 છે, સોરી 2 છે. ઓકે, હવે જો અહીંયા a ની વેલ્યુ 0 લો તો આ તો શું થઈ જાય? 0x². એટલે આખાની વેલ્યુ કેટલી થઈ જાય? 0. તો પછી આ bx + c કહેવાશે. હવે આપણને ખ્યાલ જ છે, કોઈ પણ બહુપદીની એક ઘાત હોય તો એ કેવી કહેવાય? સુરેખ બહુપદી, બરાબર. જો 2 ઘાત હોય તો શું કહેવાય? દ્વિઘાત બહુપદી, બરાબર. અને 3 ઘાત હોય તો આપણે શું કહેવાય? ત્રિઘાત બહુપદી, બરાબર. તો આ આપણને લોકોને ખ્યાલ જ છે, બરાબર. તો મિત્રો અહીંયા શું જોઈશું આપણે કે અહીંયા 1 ઘાતવાળી સુરેખ બહુપદી, 2 ઘાતવાળી દ્વિઘાત અને 3 ઘાતવાળી ત્રિઘાત. જો હું અહીંયા એને 0 લઉં તો આખું વેલ્યુ કેવી થઈ જાય? 0 થઈ જાય. તો પછી આ ત્રિઘાત રહેશે નહીં, આ કેટલી થઈ જશે? દ્વિઘાત થઈ જશે, બરાબર. એટલે અહીંયા શરત મૂકી છે કે એ ખાલી ના હોવો જોઈએ 0. બી, સી હોય તો ચાલે, એનાથી કંઈ ફરક પડશે નહીં. કેમ? તો જુઓ આગળની સ્લાઇડમાં કે આપણે બહુપદીની ઘાતના આધારે નક્કી કરીએ. તો કોઈ પણ બહુપદીની ઘાત નક્કી કરી હોય તો શું થાય? 2x² + 7x4 - 3x9. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? તો ઘાતાંકોમાં સૌથી મોટો 9 છે, તો બહુપદીની ઘાત કેટલી થાય? 9. ઓકે, 2x² + 3x, તો આમાં મોટું ઘાત કેટલી છે? 2. કંઈ ના હોય તે આપણે 1 લેતા હોઈએ છીએ, બરાબર. તો આની ઘાત કેટલી થઈ જશે મિત્રો? 2 થઈ જશે. તો અહીંયા આપણને શું સમજણ પડી કે જો હું ભૂલથી પણ આ 2 ની જગ્યાએ 0 લખ્યા હોત તો આ તો આખું પદ 0 થઈ જતું. બાકી ઘાત કેટલી હતી? 1 જ ઘાત. તો આ કેવી કહેવાય? સુરેખ કહેવાય. ઓકે, તો અહીંયા આપણને દ્વિઘાત, ત્રિઘાત અને સુરેખ બહુપદી વિશે ખ્યાલ આવી ગયો. ઓકે, એ સિવાય આપણે જોયું કે બહુપદીની ઘાત કેવી રીતે નક્કી થાય. ઓકે, હવે આપણે થોડું અલગ એક્સ્ટ્રા જોઈએ આની અંદર કે કોઈ પણ બહુપદીની ઘાત અપૂર્ણાંક ના હોય. કેવી હોય? અપૂર્ણાંક પણ ના હોય કે ઋણ પણ ના હોય. ઉદાહરણ તરીકે આવી બહુપદી ના હોઈ શકે મિત્રો, 7x² + 3x⁻⁴. ના, આ બહુપદી કહેવાશે નહીં. ઓકે, મતલબ બહુપદી તો કહેવાશે પણ આ દ્વિઘાત કે આની 4 ઘાત વાળી બહુપદી ના કહી શકાય આપણે, કે દ્વિઘાત પણ કહેવાશે નહીં, બરાબર. એ સિવાય તમે કોઈ પણ x ને 1/2 ના લઈ શકો, +3
તો આવી કોઈ ઘાત તમે લઈ શકતા નથી. આ બહુપદીની ઘાતમાં આની ગણતરી થશે નહીં. ઓકે, તો ચલો મિત્રો હવે એક સ્લાઇડ એડ કરી દઉં અને આપણે બહુપદીના ચેપ્ટરના ઉપર છેલ્લા સારની ચર્ચા કરી દઈએ. બરાબર, ઓકે. તો અહીંયા સૌથી પહેલા સ્વાધ્યાયમાં તમારે આલેખ નક્કી કરવાના આવે છે. શું નક્કી કરવાનું આવે છે? આલેખ. તો y બરાબર p ઓફ x, સોરી y બરાબર p ઓફ x. આ શું કહે છે મિત્રો કે આલેખ x અક્ષની જેટલા બિંદુઓમાં છેદે એટલા શૂન્યો મળે. બરાબર, અહીંયા 3 બિંદુઓમાં છેદે છે x અક્ષને, તો કેટલા બિંદુ શૂન્યો મળશે? 3. જો આ રીતે એક જ બિંદુમાં છેદતો હોય તો કેટલા મળે? 1. પણ જો આ જ ક્વેશ્ચન આવો હોય કે x બરાબર p ઓફ y, ઓકે, તો જો અહીંયા p ઓફ y ની વાત કરી છે. જો p ઓફ y હોય તો આપણે y અક્ષ જોવાનો. હવે સેમ આની આ જ આકૃતિ આપેલી હોય તો અહીંયા આપણે શું જોવાનું? y અક્ષને કેટલા બિંદુમાં ટચ થાય છે? એક બિંદુમાં. તો અહીંયા કેટલા શૂન્ય થઈ જશે? 1 શૂન્ય. બરાબર, અને અહીંયા કેટલા શૂન્ય થઈ જશે? 3 શૂન્ય. જે p ઓફ જોડે હોય એ યામ જોવાનો. અહીંયા p ઓફ જોડે x છે તો આપણે અહીંયા જ કયો યામ જોયું? x યામ. અહીંયા p ઓફ જોડે y છે તો આપણે કયું જોશું? y યામ. ઓકે, ક્લિયર? હવે અહીંયા બીજું શું ધ્યાન રાખવાનું છે? યામ ગમે તે હોય, બરાબર, યામ ગમે તે આપેલો હોય, આપણે ફક્ત શું જોવાનું છે? x કે y. જો p ઓફ x હોય તો આપણે x યામ જોશું અને p ઓફ y હોય તો આપણે y યામ જોશું. બરાબર, આપણે મિત્રો આગળ વાત કરી કે સુરેખ બહુપદી હતી. તો સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? સુરેખ જ મળે. તો એની અંદર ઉકેલ કેટલા મળશે? એક જ ઉકેલ મળશે. કેટલા ઉકેલ મળશે? એક જ ઉકેલ મળશે આપણને. બરાબર, તો આ તમે કયો કહી શકો? સુરેખ બહુપદીનો. સુરેખ બહુપદી. જુઓ, એ જ રીતે તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય તો એનો આલેખ આ રીતે હોય. બરાબર, તો અહીંયા કેટલા શૂન્યો મળે? વાસ્તવિક શૂન્યો 2. બરાબર, કો તો આવો પણ હોઈ શકે અને આવો પણ હોઈ શકે. બંનેમાંથી કોઈ એક હોઈ શકે. હવે મિત્રો એક ખાસ ધ્યાન આપજો કે ઘાતના આપણે જોયું કે આગળની સ્લાઇડમાં જોયું કે અહીંયા જુઓ, હા, ત્રિઘાત. બરાબર, તો જુઓ એક સુરેખ બહુપદીના મહત્તમ શૂન્ય કેટલા હોઈ શકે? તો શૂન્ય કેટલા મળે? 1 મળે. દ્વિઘાતના શૂન્ય કેટલા મળે? 2 મળે. જેટલી ઘાત હોય એટલા શૂન્યો મળે. બરાબર, ત્રિઘાતના કેટલા મળે? 3 શૂન્યો મળે. ઓકે, તો જેટલી ઘાત હોય એટલા મહત્તમ વાસ્તવિક શૂન્ય મળ્યો. ઘણી કન્ડિશન એવી આવશે કે ભલે 2 ઘાત હોય પણ 2 શૂન્ય ના મળતા હોય, એક પણ શૂન્ય ના મળતો હોય. એ આપણે ચોથા ચેપ્ટરની અંદર જોઈશું. પણ અહીંયા શું રાખવાનું તમારે યાદ કે મહત્તમ 2 શૂન્ય મળે, પણ કેવા? વાસ્તવિક. અવાસ્તવિક તો તમને ઘણા બધા મળશે. એટલે જો ખાલી એવું પૂછાય કે શૂન્ય કેટલા મળે તો 2, પછી એવું પૂછાય કે વાસ્તવિક શૂન્ય કેટલા મળે તો વાસ્તવિક શૂન્ય 2 પણ મળી શકે, બંને જગ્યાએ એક જ હોય એવું સરખો પણ મળી શકે, અથવા તો ના પણ મળે. બરાબર, તો એવો પ્રશ્ન પૂછે કે મહત્તમ વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી હોય? તો જેટલી બહુપદીની ઘાત હોય એ. હવે આવો ક્વેશ્ચન પૂછે તમને કે n ઘાત વાળી બહુપદીનું મહત્તમ શૂન્ય. તો n ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્ય n જ મળે, n થી વધારે મળશે નહીં. ક્લિયર આટલું મિત્રો? તો ચલો હવે આપણે આલેખ ઉપર આવીએ. હવે મેં તમને અહીંયા આલેખની વાત કરી, આવા 2 આલેખ દોર્યા. બરાબર, એવું બને કે આલેખ આવો પણ હોય તો અહીંયા એક પણ શૂન્ય નહીં મળશે કે આપણે વાસ્તવિક હશે નહીં. ઓકે, ત્યાર પછી જુઓ આવો પણ શૂન્ય, આવ્યો પણ આલેખ હોય, આ રીતે ટચ થઈને નીકળી જતો હોય. ઓકે, આવો પણ આલેખ હોય. બરાબર, આવો પણ આલેખ આવી શકે. તો જુઓ આ રીતે મિત્રો બહુ આ જેટલા પણ મેં આ લાસ્ટમાં દોર્યા 1 2 3 4 5 અને આ 6 આલેખ. ઓકે, તો આ 6 બધા કોના છે? દ્વિઘાત બહુપદીના છે. પણ અહીંયા શું બતાવે છે? આ 2 આલેખ શું બતાવે છે કે 2 વાસ્તવિક જુદા જુદા શૂન્યો મળે, એટલે કે ભિન્ન શૂન્યો મળે. ઓકે, હવે આ જે ટચ થઈ જાય છે, બરાબર, આ ટચ થાય છે અને આ પણ જસ્ટ ટચ થઈને નીકળે છે. બરાબર, આ હા, ઓકે, આ જસ્ટ અહીંયા ટચ થઈને નીકળે છે. બરાબર, તો આ બંનેની વાત કરીએ
તો આ બંને સિચ્યુએશનમાં કેવા શૂન્ય મળશે? બે સમાન વાસ્તવિક. બંને શૂન્ય કેવા હશે? સમાન. બરાબર. તો બે સમાન વાસ્તવિક શૂન્ય મળે. અને અહીંયા આપણને વાસ્તવિક શૂન્ય મળે. અહીંયા જો મિત્રો મેં વાસ્તવિક શૂન્યની વાત કરી છું. તમને સિમ્પલ જ પૂછે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા? તો 2. પણ દ્વિઘાત બહુપદીના વાસ્તવિક શૂન્ય કેટલા? તો મહત્તમ 2, ઓછા તો 1 પણ હોઈ શકે. ઓકે, આ બે જે મેં રાઉન્ડ કર્યા, આ રાઉન્ડ અને આ રાઉન્ડ, એમાં એક જ શૂન્ય છે. બંને શૂન્ય 2 મળશે. બરાબર. પણ બંનેની કિંમત કેવી હશે? સરખી જ. અને આની વાત કરીએ તો અહીંયા જો એક્સ અક્ષની ટચ જ નથી થતું, તો અહીંયા વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેવી છે? 0. અહીંયા પણ વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેવી છે? 0. ઓકે, તો ચલો હવે થોડી એક્સ્ટ્રા ચર્ચા કરી લઈએ ગ્રાફની જ. હવે આપણે બે ટાઈપના ગ્રાફ દોર્યા મેં. એક આવો ગ્રાફ દોર્યો અને એક આવો ગ્રાફ દોર્યો. એ પહેલાં મેં સુરેખ બહુપદીનો ગ્રાફ દોર્યો. આને કેવું કહેવાય? સુરેખ કહેવાય. કેવું કહેવાય? સુરેખ. આને પરવલય. પરવલય. પણ આ કેવું છે મિત્રો? ઉપરની તરફ ખુલતો પરવલય. બરાબર. અને આ બીજું છે કેવું છે? નીચેની તરફ ખુલતો પરવલય. ઓકે, તો આપણને આ ક્યારે મળે અને આ આલેખ ક્યારે મળે એ ખ્યાલ આવવો જોઈએ. તો ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 માં એ ધન હોય, એ તો 0 તો હોઈ શકે નહીં. કો તો એ ધન હોય, કો તો એ કેવો હોય? ઋણ હોય. બરાબર. એ ધન હોય, કો તો એ ઋણ હોય. જો એ ધન હશે મિત્રો, તો આ આપણને આલેખ કેવો મળશે? આવો. તો આ એ બરાબર ધન માટે આલેખ મળે. અને જો એ ઋણ હશે તો આપણને આલેખ કેવો મળશે? આવો. તો આ એ બરાબર ઋણ માટે. ઓકે, ત્યાર પછી મિત્રો આગળ છે તમારા ચેપ્ટરની અંદર ભણવાનું છે બહુપદીના શૂન્યો શોધો. ઓકે, તો ચલો બહુપદીના શૂન્યો માટે શું કરવાનું છે? તો મેં તમને કીધું કે તમે આગળ લીધી બે બહુપદીઓ લીધી, એક દ્વિઘાત અને ત્રિઘાત. બરાબર. તો પહેલા આપણે ત્રિઘાત માટે સમજીએ. આપણે પહેલા કોના માટે સમજીએ? દ્વિઘાત માટે. ઓકે, તો દ્વિઘાત. તો દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c. બે શૂન્ય હોય ના શૂન્ય. અહીંયા આપણે આપણી સરળતા માટે કયા લઈએ છીએ? આલ્ફા અને બીટા હોય તો. તો મિત્રો અહીંયા આપણે શૂન્યનો સરવાળો કેટલો લઈએ છીએ? આલ્ફા પ્લસ બીટા. કેટલો મળે? બી અને એના ગુણોત્તર જેટલો. પણ કેવું? ઋણ. તો -b/a. અને જો તમને આલ્ફા ઇન્ટુ બીટા, શૂન્યનો શું કહે? ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. બરાબર. આલ્ફા ઇન્ટુ બીટા કહે તો એ કેટલો મળશે તમને? c/a. એ કેટલો મળશે મિત્રો? c/a. ઓકે, ચલો તો હવે હું અહીંયા પેનનો કલર જરાક બદલી દઉં. હવે આ જ વસ્તુ મિત્રો ત્રિઘાત બહુપદી માટે જોઈએ. ત્રિઘાત. તો ત્રિઘાત બહુપદી કેવી થશે? ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. તો સ્વાભાવિક છે 3 ઘાત છે એટલે શૂન્ય કેટલા મળવાના? 3. ના શૂન્ય આલ્ફા બીટા અને ગેમા હોય તો. તો પહેલા શું આવશે મિત્રો? શૂન્યનો સરવાળો. પહેલા શું આવશે? શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. ત્યાર પછી તમારે શું આવશે? શૂન્યના સરવાળાનો ગુણાકાર. તો શૂન્યના સરવાળાનો ગુણાકાર કેટલો થાય? બરાબર. સોરી, ગુણાકારોનો સરવાળો આવશે મિત્રો. ઓકે, એક જ સેકન્ડ મને રિમૂવ કરી દો. શૂન્યના ગુણાકારોનો સરવાળો. તો એ શું થઈ જશે મિત્રો? આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા, અને ત્રીજું થઈ જશે આલ્ફા ઇન્ટુ ગેમા. એ કેટલું થઈ જશે? બરાબર. એ પછી નક્કી કરીએ આપણે. બરાબર. ત્યાર પછી છે શૂન્યનો ગુણાકાર. એ કેટલો થઈ જશે? આલ્ફા બીટા અને ગેમા.
ઓકે, તો મિત્રો આ સાબિતી જ્યારે આપણે ડીપલી દાખલા ગણ્યા હોય એ વખતે કરી જશે, છતાં એક વખત આ બધું રિવાઇન્ડ કરી લઈએ. તો શૂન્યનો સરવાળો કેટલો થાય? -b ભાગ્યા a. ગુણાકારોનો સરવાળો કેટલો થાય? c ભાગ્યા a. અને ગુણાકાર કેટલો થશે? -d ભાગ્યા a. મિત્રો આ 1 માર્ક્સના દાખલાના પર્સપેક્ટિવથી ખૂબ જ આઈએમપી છે. ખૂબ એટલે ખૂબ જ આઈએમપી. જો આ વસ્તુ તમારે યાદ જ રાખવું પડશે. શૂન્યનો સરવાળો -b ભાગ્યા a, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, ત્યાર પછી શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા અને આલ્ફા ઇન્ટુ ગેમા. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા અને ગેમા -d ભાગ્યા a. ઓકે, તો હવે જે ટોપિક આવશે મિત્રો એ વચ્ચે આપણે ચર્ચા કરતા રહેશું. અને આ ખાસ યાદ રાખજો, કારણ કે આનો ઉપયોગ આપણે વારંવાર કરવાનું થશે. તો ચલો સૌથી પહેલા વધીએ આપણે આપણા પહેલા ટાસ્ક ઉપર. તો એ છે ખરા ખોટા. જો મિત્રો પહેલી 15 મિનિટ તમને એવું લાગ્યું છે કે આ શું કરાયું, તો ફક્ત મેં ચેપ્ટર રિવાઇન જ કરાવ્યું છે. હવે આપણે ક્વેશ્ચન તરફ વધી રહ્યા છીએ, બરાબર. તો જુઓ મિત્રો, અહીંયા પહેલો એક્ઝામ્પલ જ આપણો માસ્ટર સ્ટ્રોક છે. તમને સીધી રીતે આ એક્ઝામ્પલ કરવા જશો તો ખ્યાલ આવશે નહીં. મોટાભાગના વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ ગોખશે, પણ આપણે ગોખવાની જરૂર નથી. આપણે ઇઝી વેમાં સમજીશું. શાંતિથી ધ્યાન આપજો, બરાબર. અહીંયા ખાલી આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આલ્ફા પ્લસ બીટા -b ભાગ્યા a થાય અને આલ્ફા ઇન્ટુ બીટા c ભાગ્યા a થાય. બીજી વસ્તુ કે પ્લસ પ્લસનો સરવાળો પ્લસ થાય, માઇનસ માઇનસનો સરવાળો પ્લસ થાય, પ્લસ માઇનસનો સરવાળો ગુણાકાર, પ્લસ પ્લસનો ગુણાકાર પ્લસ થાય, માઇનસ માઇનસનો ગુણાકાર પણ પ્લસ થાય, પ્લસ માઇનસ હોય તો માઇનસ ને માઇનસ પ્લસ હોય તો માઇનસ. બસ આટલો કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે આપણને આ ઇઝીલી આવડશે. તો અહીંયા જુઓ શું કહે છે, ax² પ્લસ bx પ્લસ c ના શૂન્ય કેવા છે? ઋણ. હવે શૂન્ય ઋણ કીધા છે. હવે તો ધારી લઈએ કે ભાઈ આપણે જોડે આલ્ફા અને બીટા બે આપણે સંજ્ઞા છે, એટલે સંજ્ઞા આગળ ઋણ નિશાની મૂકવાની જરૂર નહીં, ખાલી આપણે એની વેલ્યુ ઋણ છે એટલું ધારી લઈએ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલો થશે? -b ભાગ્યા a. એ આપણને ખબર છે કે ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a થાય. બીજી બાજુ જોઈએ મિત્રો, તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? c ભાગ્યા a. હવે એમ વિચારો કે બંને ઋણ છે, તો બે ઋણ સંખ્યાઓનો સરવાળો કેટલો મળે? કોઈ પણ બે ઋણ સંખ્યાઓનો સરવાળો કરો તમે, બરાબર. અહીંયા ને અંદરની સાઈડ રાખીએ, બરાબર. કોઈ પણ બે, અહીંયા 2 લખું, ચલો અહીંયા 3 લખું, તો જવાબ કેટલો આવશે? -5. ઓકે, તો હું કોઈ પણ બે ઋણ સંખ્યાઓનો સરવાળો કરીશ તો મને કેવો મળશે? ઋણ જ મળવાનો, એ તો નક્કી છે. ઓકે, તો અહીંયા મારે જે વેલ્યુ લેવાની છે કે -b ભાગ્યા a, એ મને કેવી મળશે? ઋણ. ઋણ એટલે કે 0 કરતાં કેવી છે? નાની, બરાબર. અહીંયા થોડું કલર ચેન્જ કરું એટલે આપણને ખ્યાલ આવે. તો અહીંયા 0 કરતાં કેવી છે? નાની. ઓકે, હવે અહીંયા જુઓ મિત્રો, તો હું જુઓ આપણે બરાબરમાં જે પ્રોસેસ કરતા હતા ને એ જ પ્રોસેસ કરવાની છે. 0 ને આ બાજુ લાવું તો 0 આ બાજુ આવી જાય, 0 ની તો નિશાની બદલાવાની નથી. આ -b ભાગ્યા a આ બાજુ આવશે તો કેવું થઈ જશે? +b ભાગ્યા a. ક્લિયર? સમજો, સિમ્પલ જ છે મિત્રો. ઉદાહરણ તરીકે હું આવું લખું કે a ભાગ્યા x બરાબર 0. હવે માઇનસ હોય તો આ બાદ લાવું તો પ્લસ થઈ જાય, તો +a ભાગ્યા x બરાબર શું થઈ જશે? 0. એનાથી કંઈ ફરક પડશે નહીં. તો સેમ એ જ વસ્તુ મિત્રો અહીંયા આપણે એપ્લાય કર્યું છે. ઓકે, તો જુઓ અહીંયા 0 કેવું થઈ ગયું? b ભાગ્યા a કરતાં નાનો, એટલે કે b ભાગ્યા a હવે કેવી થઈ ગઈ આપણા માટે? ધન. હવે સેમ વસ્તુ અહીંયા વિચારો કે c ભાગ્યા a, તો c ભાગ્યા a હવે આપણને ખબર છે કે માઇનસ હોય બંને તો સરવાળો તો ધન જ આવવાનો. કેવો આવવાનો? પ્લસ. એનો મતલબ કે આ પ્લસ છે, કારણ કે શું કીધું? બંને શૂન્ય ઋણ છે, તો આ પણ ઋણ હોય અને આ પણ ઋણ હોય તો બંનેનો સરવાળો માઇનસ માઇનસ પ્લસ આવે. તો પ્લસ છે, એનો મતલબ આની વેલ્યુ પણ 0 કરતાં કેવી છે? મોટી. ઓકે, હવે 0 કરતાં મોટી વેલ્યુ હોય તો અહીંયા તમે જોઈ શકો કે 0 કરતાં મોટી વેલ્યુ હોય તો આનો જવાબ કેવો થવો જોઈએ? ધન. અને આનો જવાબ પણ કેવો થવો જોઈએ? ધન. ઓકે, હવે b ભાગ્યા એ ધન ક્યારે થાય મિત્રો? જ્યારે બંને માઇનસ માઇનસ હોય તો માઇનસ માઇનસ ઉડી જાય, અથવા તો બંને ધન હોય, પ્લસ પ્લસ હોય. સેમ એવું જ છે, c ભાગ્યા એ ક્યારે ધન થાય? જ્યારે c અને બંને માઇનસ માઇનસ હોય, અથવા તો c ભાગ્યા એ બંને કેવા હોય? પ્લસ પ્લસ હોય. હવે થોડી વાર માટે માઇનસ માઇનસ ઉપર આવી જઈએ આપણે. તો જો આ માઇનસ અને આ માઇનસ ઉડી જાય તો આ b ભાગ્યા એ, આ માઇનસ a અને માઇનસ a ઉડી જાય તો c ભાગ્યા એ. તો અહીંયા શું કહેવા માંગે છે? જો તમે b ઋણ લીધો, b કેવો લીધો? ઋણ લીધો, તો પછી તમારે a પણ કેવો લેવો પડશે? ઋણ જ લેવો પડશે. એ પણ કેવો લેવો પડશે? ઋણ જ.
હવે જો આ બાજુ આવી ગયો, જો તમે અહીંયા ઋણ આ બે અમારે ઋણ લીધું છે તો પછી અહીંયા પણ એ તો ઋણ જ લેવું પડશે. જો તમે એ ફરીથી ઋણ લીધું અહીંયા જે લીધું છે બરાબર, તો પછી અહીંયા તમારે સી પણ કેવું લેવું પડશે, ઋણ જ લેવું પડશે બરાબર. જો તમે ઋણ નથી લેતા તો ધન માટે વિચારો, તો અહીંયા બી ધન છે તો એ પણ ધન લેવું પડશે તમારે, તો જ તમારો ધન જવાબ આવશે. જો એનું તમે ઋણ લઈ લીધું તો તમારો જવાબ કેવો થઈ જશે, પ્લસ અને અહીંયા જુઓ પ્લસ અને અહીંયા માઇનસ હોય બરાબર, તો આ તો કેવું થઈ જાય, માઇનસ જવાબ થઈ જાય. તો અહીંયા ઉપર પ્લસ હોય તો નીચે પણ પ્લસ જ રાખવો પડશે, તો એ પણ કેવું લેવું પડશે, ધન. હવે આ બાજુ જુઓ, અહીંયા જો તમે એ ધન લીધું તો સી પણ કેવું રાખવું પડશે, ધન જ. તો અહીંયા તમામ નિશાની કેવી હશે, સમાન હોય. તો આ શું આવશે મિત્રો, સાચું આવશે બરાબર. ક્લિયર થઈ ગયું. અહીંયા જુઓ મિત્રો, આ ફર્સ્ટ ટાઈમ તમે જોતા હશો આ ટોપિક ઉપર આટલું ઊંડું, તો એક બે વાર જોજો તો જ તમને આ કમ્પ્લીટલી, થોડા પાછળ જઈને બેકવર્ડ જઈને ફરીથી પાછા જોજો, ઓકે, કે કેવી રીતે આવે છે. એક બે વખત જોશો એટલે તમને પ્રોપર ખ્યાલ આવી જશે. એના રિલેટેડ એક્ઝામ છે. ચલો હજુ આગળ જોઈએ. શું કહે છે કે બહુપદી ax² + bx + c ના બંને શૂન્યો ધન હોય તો a b c ની તમામ નિશાની સમાન હોય બરાબર. આ એવું કહે છે કે તમામ નિશાની સમાન હોવી જોઈએ. તો સૌથી પહેલા અહીંયા આપણે લખી દઈએ ax² + bx + c બરાબર, ઓકે, બરાબર 0 કોઈ લખવાની જરૂર નથી. તો મિત્રો અહીંયા જુઓ, અહીંયા શૂન્યોનો સરવાળો કેટલો થશે, તો શૂન્યનો સરવાળો આપણને ખબર છે, આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલો થાય, -b/a, ઓકે. અને ગુણાકાર જોઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલું થઈ જશે, c/a. હવે અહીંયા શું કહે છે કે બંને શૂન્યો કેવા હોય, ધન હોય. તો સેમ પેલામાં પ્રોસેસ કરી હતી એ જ કરવાની છે અહીંયા. હવે જુઓ, આલ્ફા પ્લસ બીટાના બંનેના શૂન્યો ધન હોય, આ બંને ધન છે મિત્રો, પ્લસ વત્તા પ્લસ, તો સરવાળો તો ધન જ આવવાનો. તો પછી આપણું જે -b/a છે એ તો કેવું થઈ જશે, ધન હોય બરાબર. ધન હોય તો 0 કરતા તો કેવું થઈ જશે, મોટું. આની વેલ્યુ આપણને કેવી મળશે, ધન મળશે. કેવી મળશે મિત્રો, ધન. હવે આખી વેલ્યુ ધન હોય તો 0 કરતા કેવી હોય, મોટી. તો સેમ પેલામાં પ્રોસેસ કરી હતી, 0 ના બાજુ લાવી દઉં અને -b/a પેલ બાદ જતું રહેશે તો શું થઈ જશે, +b/a. આપણો જવાબ અહીંયાથી જ આવી જશે મિત્રો. તો જુઓ કેવી રીતે. હવે શું કહે છે કે b/a એ 0 કરતા કેવું છે, નાનું છે બરાબર. 0 મોટું થઈ ગયું, અહીંયા આપણે નિશાની બદલાઈએ ને એટલા માટે. તો અહીંયા 0 મોટું થઈ ગયું. હવે અહીંયા પરથી આપણો જવાબ ક્લિયર થઈ જશે. હવે 0 કરતા નાનું છે મતલબ આ કેવું છે, ઋણ. ક્લિયર. હવે તમને એવું કીધું છે આ ઋણ છે, તો ઋણ ક્યારે શક્ય છે મિત્રો, કાં તો b માઇનસ હોય તો બરાબર, અથવા તો a માઇનસ, આ બંનેમાંથી એક માઇનસ હોવું જોઈએ. જો બંને માઇનસ હોય તો ધન થઈ જાય, ધન થઈ જાય તો 0 કરતા નાનું રહે નહીં. તો એક પ્લસ હોય તો બીજો માઇનસ હશે, અને એક માઇનસ હોય તો બીજો કેવું હશે, સોરી, એક બીજો માઇનસ હોય તો એક પ્લસ હશે. એટલે કાં તો b પ્લસ હશે, કાં તો a માઇનસ હશે, કાં તો a પ્લસ હશે, કાં તો b માઇનસ હશે. આ બંનેમાંથી એક કન્ડિશન થશે. જો બંને નિશાનીઓ સરખી હશે તો એની વેલ્યુ તો કેવી થઈ જશે, ધન થઈ જાય. અને જો ધન થઈ ગયું તો પછી એ 0 કરતા તો નાનું રહેશે નહીં. આપણે અત્યાર સુધી જે કન્ડિશન જોઈ તો b/a, અહીંયા -b/a ની વાત નહીં થતી મિત્રો, ખાલી b/a ની વાત થાય છે. તો -b/a ઉપરથી આપણે સાદું રૂપ તારવ્યું તો આપણને શું જોવા મળ્યું કે ભાઈ b/a 0 કરતા નાનું છે. હવે b/a 0 કરતા નાનું છે તો એ કેવું છે, એનો મતલબ કે ઋણ છે. ઋણ ક્યારે થાય, a બરાબર માઇનસ હોવો જોઈએ અથવા તો b બરાબર માઇનસ, બંનેમાંથી એક માઇનસ હોવો જોઈએ. જો એક પણ બંને માઇનસ હશે તો પાછું ધન થઈ જશે, માઇનસ માઇનસ ઉડી જશે. એટલે કોઈ એક જ માઇનસ હોવું જોઈએ. હવે કોઈ એક માઇનસ હોય ને બીજું ધન હોય તો પછી બધી તમામની નિશાની સમાન થાય એવી કોઈ શક્યતા છે નહીં. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો, ખોટો. તો આગળનો પ્રશ્ન શું કહે છે મિત્રો, જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને બરાબર બે બિંદુમાં છેદે તો તે દ્વિઘાત બહુપદી હોય તે જરૂરી નથી. તો મિત્રો મેં શરૂઆતમાં જ તમને કીધું કે શૂન્યની સંખ્યા બે બિંદુમાં છેદે એટલે આપણે શું નક્કી કરીએ કે ભાઈ બે શૂન્ય મળે. પણ અહીંયા શું કહે છે કે બે શૂન્યો એવું નથી કે બહુપદીના દ્વિઘાતના જ મળે. દ્વિઘાતના તમને કેવું, મેં શું કીધું કે બે શૂન્ય પણ, વાસ્તવિક શૂન્ય બે પણ મળી શકે, એક પણ મળી શકે ને એક પણ ના મળી શકે. એવી રીતે ત્રિઘાતમાં પણ થાય કે ત્રિઘાતના વાસ્તવિક શૂન્યો 3 પણ મળી શકે
અથવા તો બે જ વાસ્તવિક શૂન્ય મળે, એક શૂન્ય વાસ્તવિક ના હોય. ચલો એક ઉદાહરણ લઈને આપણે સમજી આવીએ, એટલે તમારે ઉદાહરણથી જ અહીંયા ક્લિયર થઈ જશે. ઉદાહરણ તરીકે મેં એક બહુપદી લીધી x ની 3 ઘાત માઇનસ એક્સ સ્ક્વેર. તો આ કેવી થઈ? ત્રિઘાત થઈ, બરાબર. જોજો મિત્રો, તો હવે અહીંયા આપણે આના શૂન્ય શોધવા છે. તો હું શું લઉં? p ઓફ x બરાબર 0 લેતા. તો શૂન્ય શોધવા માટે તો અહીંયા x ની જગ્યાએ કેટલા, p ઓફ x ની જગ્યાએ કેટલા મૂકી શકું? આપણી બહુપદી x ની 3 ઘાત માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 0. ઓકે, ચલો તો અહીંયાથી શું કોમન નીકળશે? પહેલામાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢું તો શું રહેશે મિત્રો? અંદર x, આમાંથી એક્સ સ્ક્વેર નીકળી ગયો તો x, અને આમાંથી એક્સ સ્ક્વેર નીકળી ગયો તો 1 બરાબર 0. તો અહીંયા આપણે બે કન્ડિશન થાય છે. કાં તો એક્સ સ્ક્વેર બરાબર આના બરાબર 0 લઈ શકું, અથવા તો આના બરાબર 0 લઈ શકું. ક્લિયર? તો જુઓ એક્સ સ્ક્વેર બરાબર, અચ્છા ચલો હજુ એને સેપરેટ કરીને ગણીએ તો x ગુણ્યા x માઇનસ 1 બરાબર 0 આ રીતે લઈ શકું. હવે મિત્રો વારાફરતી જુઓ, હું આ એક્સનું કરતા બનાવું છું તો આ બંને 0ના ભાગાકારમાં જતા રહે છે એટલે 0 થઈ ગયા. તો મને x બરાબર કેટલા મળ્યા? 0. અથવા તો હું આ એક્સનું કરતા બનાવું છું તો આ પણ ભાગાકારમાં જતો રહ્યો, આ પણ ભાગાકારમાં જતો રહેશે નીચે ગુણાકારમાંથી, એટલે પણ એની વેલ્યુ એક્સની વેલ્યુ કેટલી મળશે? 0. અથવા તો હું શું કરું છું? હવે એક્સ બરાબર આને કરતા બનાવું છું તો એક્સ માઇનસ 1. હવે આ પણ ભાગાકારમાં જતો રહ્યો, આ પણ ભાગાકારમાં જતો રહ્યો, એક્સ માઇનસ 1 બરાબર 0, એટલે કે એક્સ બરાબર મને કેટલા મળશે? 1. ક્લિયર? તો મને શું મળ્યું મિત્રો? 3 શૂન્ય મળ્યા, 0 0 અને 1. હવે જ્યારે આલેખ દોરવાનો આવશે, બરાબર, આલેખ દોરવાનો આવશે ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે? તો જુઓ આ તો તમારો 0 હતો એટલે બંને બિંદુ એક જ જગ્યાએ આવ્યા, અને બીજો આલેખ અહીંયા આવ્યો. તો આ એક્સ અક્ષ ઉપર તમને કેટલા બિંદુઓ દેખાય છે? 2 જ બિંદુઓ દેખાય છે. તો પછી તમે એમ કહી દો કે ભાઈ આ તો દ્વિઘાતનો આલેખ છે. ના મિત્રો, આ દ્વિઘાતનો આલેખ નથી. આ કોનો આલેખ છે? ત્રિઘાતનો આલેખ છે, કારણ કે ઘાત કેટલી છે? 3. ઓકે, બરાબર. તો અહીંયા જે કીધું છે અમને એ સાચું છે કે જો કોઈ પણ બહુપદીનો આલેખ એક્સ અક્ષને બરાબર 2 બિંદુઓમાં છેદે તો તે બહુપદી દ્વિઘાત હોય એવું જરૂરી નથી, એ ત્રિઘાત પણ હોઈ શકે. ક્લિયર? તો આપણો આ જવાબ શું થઈ જશે? સાચું કીધું છે અમને, બરાબર. ક્લિયર મિત્રો? આ રીતે ઉદાહરણ સાથે સમજાય એટલે આઈ હોપ કે તમારે હવે ક્લિયર રહેશે મગજમાં. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. જો ત્રિઘાત બહુપદીના 2 શૂન્ય 0 હોય તો તેને સુરેખ અને અચર પદો ના હોય. તો સૌ પહેલા અહીંયા આપણે ત્રિઘાત બહુપદી લખી દઈએ, બરાબર. તો ત્રિઘાત બહુપદી શું થશે? ax ની 3 ઘાત પ્લસ ax સ્ક્વેર પ્લસ bx સ્ક્વેર પ્લસ c bx સ્ક્વેર પ્લસ c પ્લસ d. ઓકે, જો આના 2 શૂન્ય આપી દીધા છે. આના આપણને ખબર ત્રિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોય? આલ્ફા, બીટા અને ગેમા. તો 2 શૂન્ય 0 આપ્યા છે તો આલ્ફા બરાબર 0 લઈ લઈએ, બીટા બરાબર 0 લઈ લઈએ, ગેમા આપણને ખબર નથી. જો એવું કહે છે કે જો 2 શૂન્ય 0 હોય તો એનો મતલબ કે સુરેખ પદ એટલે કે એક ઘાતવાળું પદ. એક ઘાતવાળું પદ એટલે અહીંયા આપણે x લખવાનું રહી ગયું, બરાબર. cx આ એક ઘાતવાળું પદ કહેવાય, આ 2 ઘાતવાળું પદ અને આ 3 ઘાત. તો એક ઘાતવાળા પદને કયું પદ કહેવાય? સુરેખ. એક ઘાતવાળું પદ, બરાબર, અથવા તો x નો સહગુણક વાળું પદ, બરાબર. ઓકે, તો અહીંયા આપણે ક્લિયર થયું ભાઈ આલ્ફા અને બીટા 2 0 છે, ગેમાને આપણે 0 લેતા નથી. તો સૌથી પહેલા મિત્રો અહીંયા આપણને p ઓફ x બરાબર આપણે લઈ લીધું કે ax ની 3 ઘાત પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d. ઓકે, તો હવે સમજો અહીંયા તમે આપણને 0 0 આપી દીધું છે, બરાબર. તો હું x બરાબર 0 લઉં. કેટલા લઉં? x બરાબર 0 લેતા. તો p ઓફ 0 બરાબર શું થશે? a કૌંસમાં 0 નો ઘન પ્લસ b કૌંસમાં 0 નો વર્ગ વત્તા c કૌંસમાં 0 પ્લસ d. હવે આપણને ખબર છે કે જો શૂન્ય મૂક્યું હોય તો p ઓફ 0 ની વેલ્યુ કેટલી થાય? 0 જ થાય. ઓકે, તો અહીંયા શું થઈ જશે? આની વેલ્યુ 0 વત્તા 0 વત્તા 0 વત્તા d. આ પણ 0 ના ગુણાંકમાં છે, આ પણ 0 ના 3 0. તો અહીંયા મિત્રો આપણને d બરાબર શું મળી ગયું? 0. ક્લિયર? તો એક તો ક્લિયર થઈ ગયું કે હા ભાઈ
અચર પદ 0 હોય. ઓકે, હવે થોડું એક્સ્ટ્રા આપણે વિચારવું પડશે. હવે જો મિત્રો, તમે, હું શ્યોર છું કે તમે આ વિડીયો ના જોયો હોત તો તમને આઈડિયા આવતો ના કે હવે આગળ શું કરવાનું છે, બરાબર. તો ચલો હવે આગળ માટે આપણે એવું વિચારીએ કે આપણને કીધું તો છે ઓલરેડી કે ax² + bx² + cx + d નું બે શૂન્ય કેવા છે? 0. તો આપણે આલ્ફા અને બીટા 0 લીધા છે. તો સેમ આનું આ જ સમીકરણ લખી દઈએ. હવે ax ની 3 ઘાત + bx² + cx + d, ઓકે, બરાબર 0. હું પેનનો રંગ બદલી દઉં મિત્રો, એટલે થોડું ક્લિયર થાય વધારે. તો જુઓ, હું આની અંદરથી x કોમન કાઢી નાખું તો શું રહે છે મારી જોડે? ax² + bx + c, ઓકે, અને d ની કિંમત તો આપણને ઉપર 0 મળી જ છે, બરાબર. તો d ની કિંમત તો આપણે અહીંયા લખતા નથી. ઓકે, તો હવે બરાબર આ પણ બરાબર શું થઈ જશે? 0. હવે અહીંયા જુઓ, કો તો x બરાબર 0 થાય, કો તો આ આખાની વેલ્યુ 0 થાય. તો આપણે અહીંયાથી શું મળશે? x બરાબર 0 અથવા તો ax² + bx + c બરાબર 0. તો અહીંયા જુઓ, ax² + bx + c બરાબર 0 મળ્યો આપણને. તો હવે x ની જગ્યાએ ફરીથી કેટલા મૂકી શકીએ? 0 મૂકી શકીએ, કારણ કે આપણને x ની કિંમત 0 આપેલી જ છે. ઓકે, કેમ 0? કારણ કે x ની જગ્યાએ આપણે p(0) લેવું હોય તો x ની જગ્યાએ આપણે 0 લઈ લઈએ, બરાબર. તો 0 લેશું તો શું થશે? x બરાબર 0 લીધા. હવે x બરાબર 0 લઈએ આપણે, કારણ કે આપણે આ કિંમત x ની 0 મળી છે, અથવા તો આ કિંમત. હવે જુઓ, x ની કિંમત 0 મૂકીએ છીએ આની અંદર, તો a0² + b0 + c = 0. તો આપણને 0 + 0 + c = 0. તો c બરાબર કેટલા મળ્યા? 0. ઓકે, તો જુઓ મિત્રો, અહીંયા તમને d પણ 0 મળી ગયો અને c પણ કેવો મળ્યો? 0 મળ્યો. તો આ યાદ રાખજો, દ્વિઘાત બહુપદીના જો બે શૂન્ય 0 હોય તો બાકીના બે અચર પદ પણ કેવા થશે? શૂન્ય જ હશે, બરાબર. શૂન્ય હશે એટલે કે પદ જ નહીં હોય. એટલે તમને ઉદાહરણ તરીકે ડાયરેક્ટ આવી જાય, x ની 3 ઘાત - x². આપણે હાલ જ જુઓ આવો જ લીધો હતો, બરાબર. એક ઉદાહરણમાં જ જોયું આપણે આગળ. અહીંયા જો x ની 3 ઘાત - x², આટલી જ ત્રિઘાત બહુપદી લીધી, અચર પદ લીધા નથી આની અંદર. તો અચર પદ નથી તો આપણને બે શૂન્ય 0 મળી ગયા. જો બે શૂન્ય 0 હતા તો આપણને અચર પદ મળતા નહોતા. ક્લિયર? તો આના ઉપરથી મિત્રો આપણને ખ્યાલ આવ્યો. જો મિત્રો, પહેલા 4 જ MCQs બહુ હાઈ લેવલના છે. ઓકે, એટલે બેઝિક હોય મિત્રોના આમાં બહુ ખાસ મગજ દોડાવવાની જરૂર નથી. પણ હા, આપણે શીખી લેવામાં કોઈ કચાશ રાખવાની નથી. સ્ટાન્ડર્ડવાળા મિત્રો ફોકસ કરીને 2 થી 3 વાર વિડીયો જોશો તો જ પ્રોપર ખ્યાલ આવશે, બરાબર. અત્યાર સુધીનો વિડીયો, કારણ કે બધા એકદમ માસ્ટર સ્ટ્રોક છે. જો તમે આ લેવલના એક્ઝામ્પલ સોલ્વ કરતા થઈ ગયા તો મારી ગેરંટી કે તમને બોર્ડમાં આઉટ ઓફ આઉટ માર્ક્સ લાવતા કોઈ રોકશે નહીં. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. બહુપદી x² + 99x + 121 ના બંને શૂન્ય કેવા હોય? ઋણ હોય. તો સૌથી પહેલા તો આપણે બહુપદી લખી દઈએ. p of x બરાબર x² + 99x + 121. તો સૌથી પહેલા મિત્રો આપણે શૂન્ય ઋણ અને શૂન્ય ધનની વાત કરીએ તો શરૂઆતમાં જેમ કરતા હતા એમ બંનેનો આલ્ફા પ્લસ બીટા નક્કી કરીએ. બંને આલ્ફા પ્લસ બીટા બંને શૂન્યનો સરવાળો નક્કી કરીએ. એટલે એ કેટલો મળશે આપણને? -b/a. ઓકે, તો આલ્ફા પ્લસ બીટા અહીંયા કિંમતો આપી છે તો કેટલો મળે છે? -99 અહીંયા બીની જગ્યાએ કેટલો છે? આના પર અહીંયા સાઈડમાં લખીએ a બરાબર 1, b બરાબર 99 અને c બરાબર 121. તો -99/1 એટલે આલ્ફા પ્લસ બીટા કેટલો મળ્યો? -99. અચ્છા, આલ્ફા ઇન્ટુ બીટા કેટલો મળે છે? c/a. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a એટલે કે 121 ને એની કિંમત 1. તો આલ્ફા ઇન્ટુ બીટા કેટલો મળ્યો? 121. હવે જો મિત્રો, પહેલા જ આપણે ગુણાકારને પકડવાનો. આ ટાઈપના એક્ઝામ્પલમાં આપણે અત્યાર સુધી જેટલા ગણ્યા તો પહેલા આપણે ગુણાકારના આધાર બનાવ્યું છે, બરાબર. તો ગુણાકાર શું કહે છે? ધન જવાબ આવે છે. કેવો જવાબ આવે છે? ધન જવાબ. ધન જવાબ ક્યારે આવે? કો તો બંને શૂન્ય પ્લસ હોય, કો તો બંને શૂન્ય ઋણ હોય. હવે જુઓ, મહદઅંશે આ અડધો જવાબ તો મળી ગયો આપણને. કો તો બંને ધન હશે, કો તો બંને ઋણ હશે. એવું તો આપણને કોને કહી દીધું? બહુપદીના શૂન્યોના ગુણાકારે જ કહી દીધું. પણ હવે આ
ધન હશે કે બંને ઋણ હશે એ ક્યારે ખબર પડશે? તો મિત્રો સિમ્પલ છે. શું સિમ્પલ છે? કે કોઈ પણ બે ધન સંખ્યાઓ હોય, બરાબર, તો કોઈ પણ બે ધન સંખ્યાઓનો સરવાળો ઋણ મળે નહીં. ક્લિયર? હા, પણ કોઈ માઇનસ સંખ્યાઓ હોય બે, તો એમનો સરવાળો તમને 100% ઋણ મળે. ઓકે, તો આ આપણો જવાબ શક્ય છે. તો બંને નિશાનીઓ કેવી હશે? ઋણ હશે. બંને નિશાનીઓ કેવી હશે મિત્રો? ઋણ હશે. ક્લિયર? હવે જુઓ, જો તમે પહેલા જ આલ્ફા પ્લસ બીટા નક્કી કરવા આવ્યા તો ત્યાં શું કન્ફ્યુઝન થોત? એવું થાય ને મિત્રો કે ભાઈ -99 પ્લસ 1 હોય તો જવાબ -98 આવે. તો આ એક પ્લસ હતી ને એક કેવી હતી? માઇનસ હતી. એટલા માટે આપણે પહેલા કોના પર આવ્યા? આલ્ફા અને બીટા પર આવ્યા. એના પરથી નક્કી કર્યું કાં તો બંને પ્લસ હશે કાં તો બંને માઇનસ હશે. એટલે પ્લસ માઇનસ અને માઇનસ પ્લસનો ખેલ તો ત્યાં જ ખતમ થઈ ગયો. એટલે આપણે એ નક્કી કરવાનું થયું બંને પ્લસ હોય તો શું કન્ડિશન થાય, બંને માઇનસ હોય તો શું કન્ડિશન થાય. જો બંને પ્લસ હોય તો શું કન્ડિશન થોત મિત્રો? આપણો આ જવાબ પ્લસ આવત. પણ બંને માઇનસ છે એટલે આ જવાબ કેવો આવ્યો? ઋણ આવ્યો. તો આ શું થઈ જશે? સાચું થઈ જશે. બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દ્વિઘાત બહુપદી p ઓફ x x² પ્લસ x ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 2. તો અહીંયા જુઓ મિત્રો, આપણને સીધી રીતે ખબર છે ભાઈ ના શૂન્યોની સંખ્યા 2 થાય છે. તો જોઈએ કેવી રીતે 2 થશે, ખરેખર થાય છે કે નહીં. ઓકે, તો અહીંયા p ઓફ x બરાબર 0 લેતા તો શું થશે? x² માઇનસ x બરાબર 0. x કોમન નીકળશે તો x માઇનસ 1 બરાબર 0. તો જો આ x કરતા બનાવું તો x બરાબર 0 અને આ x કરતા બનાવું તો આ 0 x ભાગાકારમાં આવી જશે તો 0 અને -1 આ બાજુ આવશે તો +1 તો x બરાબર 1. તો યસ, આના બે શૂન્યોની સંખ્યા કેટલી રહેશે? 2 રહેશે. ઓકે, જો આવી કોઈ બહુપદી આપી હોય તો આપણે તે વગર સોલ્વ કરીને ગણી લઈશું. જો p બરાબર 3 હોય તો x - 3 એ p ઓફ x નો એક અવયવ છે. હા છે, આપણે 9મા ધોરણથી આનો ઉપયોગ કરતા આવ્યા છીએ કે ભાઈ x - 3 હોય તો આપણે શું લેતા હતા? p ઓફ 3. બરાબર. અચ્છા, x + 3 હોય તો શું લેતા હતા? p ઓફ -3. અને એના બરાબર જો અવયવ હોય તો બરાબર શું મળતું હતું? 0 જ મળતું હતું. જો તમને એવું કીધું હોય કે x - π હોય તો તમને યાદ 9મા ધોરણમાં તમે ગણ્યું જ છે કે p ઓફ શું લેતા? પાઈ લેતા. બરાબર શું મળતું તમને? 0. જો x + π હોત તો શું મળતું તમને? p ઓફ -π. ઇન શોર્ટ, જો અહીંયા માઇનસ હોય તો અહીંયા શું આવે? પ્લસ આવે. અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવે? માઇનસ આવે. એને આપણે કેમ માઇનસ આવે એ જોઈ લે. તો આના આપણે કોના સાથે સરખામણી કરતા? 0 સાથે સરખામણી કર્યા બાદ જ આપણે આની ગણતરી ચાલુ કરતા હતા. ઓકે, તો આ શું આવશે મિત્રો? સાચું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ. જો આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા જો ત્રિઘાત બહુપદી ax ની 3 ઘાત પ્લસ bx² પ્લસ cx પ્લસ d ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. તો મિત્રો તો આપણે શરૂઆત પહેલી સ્લાઇડમાં જોઈ. શરૂઆતમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શું થાય? -b/a. આલ્ફા બીટા ગેમા શું થતું હતું? -d/a. અને આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા અથવા તો આલ્ફા ગેમા એ કેટલું થતું હતું? c/a. બરાબર. તો અહીંયા d/a આપ્યું છે તો આ શું થઈ જશે? ખોટું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. x ની 3 ઘાત માઇનસ x ના શૂન્યોની સંખ્યા 3 છે. તો મિત્રો આપણે શરૂઆતમાં શોધ્યું આના શૂન્યોની સંખ્યા કેટલી મળી આપણને? ભલે 3 મળી પણ હકીકતમાં તો શૂન્ય કયા મળ્યા? 0 અને 1 જ મળ્યા. બરાબર. કેવી રીતે? x ને x² કોમન કાઢો. ચલો કમ્પ્લીટ ગણીએ. p ઓફ x બરાબર 0 લેતા શૂન્ય શોધવા હોય તો આપણે એના બરાબર 0 લેતા તો x ની 3 ઘાત માઇનસ x બરાબર 0. ઓકે, x કોમન કાઢો તો શું રહેશે? x². હા મિત્રો, પેલા કરતા અલગ છે. અહીંયા 2 ઘાત નથી. બરાબર. તો આના શૂન્ય તમને 3 મળશે. તો જુઓ x² માઇનસ 1 બરાબર 0. હવે અહીંયા જુઓ આ x, આને તમે શું લખી શકો? x નો વર્ગ તો છે તો તમે 1 નો પણ ઘાતના સ્વરૂપે લખી શકો કારણ કે 1 નો વર્ગ 1 જ થાય. ઓકે, તો એની જગ્યાએ હવે આ a² માઇનસ b² વાળું સ્વરૂપ દેખાય છે મિત્રો? a² માઇનસ b². તો શું થશે? a પ્લસ b અને a માઇનસ b. તો અહીંયા તમે શું લખી શકો? x તો હતો જ. બરાબર. કૌંસમાં
x પ્લસ 1, ઓકે, અને બીજા કૌંસમાં x માઇનસ 1 બરાબર 0. જો તમે આને કરતા બનાવશો તો આ બંને ભાગાકારમાં જશે તો x બરાબર કેટલા મળશે? 0. અથવા તો આને જો તમે કરતા બનાવશો x પ્લસ 1 નું તો આ બંને ભાગાકારમાં જઈને 0 થઈ જશે તો x બરાબર માઇનસ 1. હવે આ બંને ભાગાકારમાં જઈને 0 થઈ જશે તો x બરાબર માઇનસ 1 છે તો x બરાબર કેટલો મળશે? પ્લસ 1. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણને 3 શૂન્ય મળે છે. કેટલા શૂન્ય મળે છે? 3 શૂન્ય. તો આ જવાબ કેવો આવશે મિત્રો? સાચો. માર્ચ 2023 બોર્ડમાં પૂછાઈ ગયેલું એક્ઝામ છે. જો મિત્રો મેં શરૂઆતમાં જ ટાઈટ MCQs લીધા તો એ જોઈને નાસી પાસ ના થઈ ગયો. આપણે એવું નહીં કરવાનું ભાઈ આજ સુધી પૂછાય છે તે વાત પૂછાશે, એનાથી હાર્ડ પૂછાઈ શકે. કારણ કે CBSEની એક્ઝામમાં આ ટાઈપના પૂછાય છે તો આપણી એક્ઝામમાં પણ પૂછાય તો એ વખતે આપણા માટે કોઈ મોટો પડકાર બનીને રહે નહીં. એટલા માટે મેં વધારે હાર્ડ લેવલના એક્ઝામ્પલ શરૂઆતમાં લઈ લીધા. ઓકે, અત્યારે હવે જે એક્ઝામ્પલ આવશે ને મિત્રો એ આપણે NCERTના લેવલમાં જ આવશે, બરાબર. પણ જે ગુજરાતનું પેપર નીકળે છે એ CBSEમાં પણ NCERT જ આવે છે, પણ એ લોકોનું પેપરનું લેવલ કેવું હોય છે? હાઈ હોય છે. ઓકે, અહીંયા જુઓ x² માઇનસ 7x પ્લસ 12 શૂન્યોની સંખ્યા 3 મળે તો ખોટું. અહીંયા શું કહે છે? મહત્તમ સંખ્યા શૂન્યોની. કોની? શૂન્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય? 2. શૂન્યોની મહત્તમ સંખ્યા 2 હોય. ન્યૂનતમ 1 હોઈ શકે અથવા તો 0 હોઈ શકે, બરાબર. પણ 3 તો મળશે જ. આ વાસ્તવિક શૂન્યની વાત થાય છે તો 3 તો કોઈ કાર્ય જવાબ આવશે નહીં. આ 3 ટાઈપમાંથી જ એક આવશે. 3 જવાબ આવશે નહીં, કાં તો 0, કાં તો 1 અથવા તો 2. ઓકે, તો અહીંયા આલેખ આપેલ છે મિત્રો. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. તો અહીંયા કોની વાત થાય છે? y બરાબર p of x. અહીંયા શું છે? એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે તો અહીંયા શું છે એ આપણા માટે મેટર કરે છે. તો p of x છે તો આડી લીટી જોવાની, p of y હોય તો કઈ લેવાની? ઊભી લીટી જોવાની. તો અહીંયા આડી લીટીને કેટલામાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે તો શૂન્યોની સંખ્યા 2 થાય નહીં. તો જવાબ શું થઈ જશે? ખોટું. સિમ્પલ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સુરેખ બહુપદી x પ્લસ b નું શૂન્ય માઇનસ a ભાગ્યા b છે તો શોધી જ લઈએ ને. ચલો ભાઈ, p of x બરાબર 0 લેતા તો ax પ્લસ b બરાબર શું થાય? આ p of x બહુપદીને ઇંગ્લિશમાં પોલિનોમલ કહેવાય, એટલે માટે આપણે એના માટે શું વાપરીએ છીએ? બહુપદીને દર્શાવવા p of x. તો અહીંયા જે બહુપદી આપી છે એને આપણે p of x તરીકે દર્શાવીએ. p of x બરાબર 0 લીધું. p of x ની જગ્યાએ બહુપદીની કિંમત મૂકી ax પ્લસ b બરાબર 0. તો પેલા b આ બાજુ આવશે મિત્રો. તો ax બરાબર કેટલા થશે? માઇનસ b અને x બરાબર માઇનસ b ભાગ્યા a. તો અહીંયા તો માઇનસ a ભાગ્યા b આપ્યો છે તો જવાબ શું થઈ જશે? ખોટો. ચલો 13મા ક્વેશ્ચન પર જઈએ આગળ. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x નો આલેખ આપેલ છે. p of x ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 છે. તો અહીંયા p of x કીધું છે તો આપણે આડી જ લીટી જોવાની. તો કેટલા છે? એક જ શૂન્ય મળે છે. તો હા, સંખ્યા કેટલી છે? 1 છે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે નેક્સ્ટ ટોપિક છે મિત્રો ખાલી જગ્યાઓ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો હવે આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ. જો ખૂબ જ મજાના એક્ઝામ્પલ આવ્યા મિત્રો. હવે આ એક્ઝામ્પલ આપણે બોર્ડના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓના સમકક્ષ છે જે અત્યાર સુધી પૂછાય છે. હું કોઈ લેવલ નક્કી નથી કરતો, બરાબર. લેવલ ગમે તે હાર્ડ જાય તો પણ આપણી તૈયારી હોવી જોઈએ. એટલે જ મેં શરૂઆતમાં 3-4 ખરા ખોટા એવા હેવી લઈ લીધા જેથી કરીને એ લેવલ સુધી જવાનું થાય તો પણ તમને વાંધો આવે નહીં. તો જુઓ હવે મજાના ક્વેશ્ચન છે કે p of x બરાબર x² માઇનસ k માઇનસ 3x માઇનસ 25 ના શૂન્ય પરસ્પર વિરોધી સંખ્યાઓ હોય. શૂન્ય પરસ્પર કેવા છે મિત્રો? વિરોધી. આ ખાસ રાખજો, પરસ્પર વિરોધી અને શૂન્ય પરસ્પર વ્યસ્ત. આ બે શબ્દો મિત્રો ખૂબ જ ઉપયોગી છે તમારા માટે. જુઓ, શૂન્ય પરસ્પર વિરોધી હોય ને, પરસ્પર વિરોધી આલ્ફા પ્લસ બીટા. તો ઉદાહરણ તરીકે એક શૂન્ય 3 હોય તો બીજું શૂન્ય કેટલું હોય? -3. તો આનો જવાબ કેટલો આવે? 0. એક -5 હોય તો બીજું કેટલું હોય? 5 હોય તો આનો જવાબ કેટલો આવે? 0. તો જો શૂન્ય પરસ્પર વિરોધી હશે તો હંમેશા એમનો આલ્ફા પ્લસ બીટા કેટલો આવશે? 0. અને જો શૂન્ય પરસ્પર વ્યસ્ત હશે તો ઉદાહરણ તરીકે 1 ભાગ્યા આલ્ફા એક શૂન્ય હોય ને બીજું શૂન્ય એનો વ્યસ્ત શું થાય? આલ્ફાનો વ્યસ્ત 1 ભાગ્યા આલ્ફા થાય, બરાબર. તો ઓકે, અથવા તો એક શૂન્ય 3 હોય તો બીજું શૂન્ય એનો વ્યસ્ત 1 ભાગ્યા 3 હોય. તો બંનેનો ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવશે? 1. આ ઉડી જાય એટલે જવાબ કેટલો આવે? 1.
તો જો શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય તો બંને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલો મળે 1. બસ આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે એટલે તમારો જવાબ આવી ગયો. તો હવે એક્ઝામ્પલ પર આવીએ. બરાબર, અહીંયા શું કહે છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ કે માઇનસ 3x માઇનસ 25. તો અહીં લખી દેવાનું શૂન્ય પરસ્પર વિરોધી હોવાથી આલ્ફા પ્લસ બીટા બરાબર 0. ઓકે, ચલો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 છે માટે તમે માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી લઈએ છીએ આપણે? માઇનસ બી ભાગ્યા એ બરાબર 0. ચલો માઇનસની જગ્યાએ પહેલાં માઇનસ મૂકું, બીની કિંમત મૂકું કે માઇનસ 3. તો શું થશે? કે માઇનસ 3 ભાગ્યા એની કિંમત ગુણાકારમાં કંઈ નથી તો શું લઈએ છીએ? 1 બરાબર 0. તો માઇનસ અંદર ગુણાશે તો શું થઈ જશે મિત્રો? અહીંયા લખું છું. બરાબર, જો માઇનસ અંદર ગુણાશે તો માઇનસ કે માઇનસ માઇનસ પ્લસ 3. તો હવે શું થશે? આ 1 અહીંયા ઉપર ગયો તો 0 ગુણ્યા 1 તો 0 થઈ જશે, તો બરાબર 0. હવે આ માઇનસ કે આ બાજુ લઈ જાઓ તો પ્લસ કે, તો 3 બરાબર પ્લસ કે, તો કે બરાબર મિત્રો અહીંયા કેટલા મળી ગયા આપણને? 3 મળ્યા. ક્લિયર? જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ કે માઇનસ 3x માઇનસ 25 ના શૂન્ય પરસ્પર વિરોધી હોય તો સંખ્યાઓ હોય તો કે બરાબર આપણને કેટલો મળશે? અહીંયા 3 મળશે. જો આની જગ્યાએ વ્યસ્ત કીધું હોત તો આપણે શું લેત? જો હું થોડી ડાર્ક પેન યુઝ કરું છું. જો વ્યસ્ત કીધું હોત તો આપણે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 લેતા. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલો લેતા? 1 લેતા. હવે જો આપણે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 લેતા તો એ પ્રમાણે સી ભાગ્યા એ બરાબર 1 લેતા, પછી સી નું મૂલ્ય મૂકતા તો સી નું મૂલ્ય અને એનું મૂલ્ય મૂકતા તો એ પ્રમાણે આપણને જવાબ મળી જતો. બરાબર, પણ અહીંયા આપણે એ નથી પૂછ્યું તો આપણે ફક્ત અહીંયા પરસ્પર વિરોધીનું. પણ મિત્રો ખાસ આટલું વસ્તુ નોટ ડાઉન કરી રાખજો તમે કે જો પરસ્પર શૂન્ય વિરોધી હોય તો તેમનો સરવાળો 0 થાય અને જો પરસ્પર વ્યસ્ત હોય તો ગુણાકાર 1 થાય. જો આ વ્યસ્તનો દાખલો આવ્યો, પી ઓફ એક્સ બરાબર 6x સ્ક્વેર પ્લસ 13x પ્લસ કે માઇનસ 5 ના શૂન્ય પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો કે ની કિંમત. તો લખવાનું કે પી ઓફ એક્સ બરાબર કેટલા આપ્યા છે? 6x સ્ક્વેર પ્લસ 13x પ્લસ કે માઇનસ 5 ના શૂન્ય પરસ્પર વ્યસ્ત હોવાથી આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. ઓકે, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 થઈ ગયું. હવે જો મિત્રો તમને અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 મળ્યું તો આલ્ફા ઇન્ટુ બીટા કોની કિંમત છે? સી ભાગ્યા એની કિંમત કેટલી મળી ગઈ તમને? 1 મળી ગઈ. ઓકે, હવે સી ભાગ્યા એની કિંમત તમને 1 મળી. હવે અહીંયા તમે શું કરશો? બરાબર, તો સી તમારો કેટલો છે? અચર પદ આખું છે. બરાબર, તો સી ની જગ્યાએ કેટલા મૂકો? કે માઇનસ 5. એની જગ્યાએ કેટલા આપેલા છે? 6. તો 6 બરાબર 1. તો 6 ભાગાકારમાંથી અહીંયા જશે તો ગુણાકારમાં જતા રહેશે. તો કે માઇનસ 5 ગુણાકારમાં 6 એકા 6 થઈ જશે, માઇનસ 5 આ બાજુ તો જશે તો 6 પ્લસ 5. તો મિત્રો અહીંયા કે બરાબર કેટલા મળશે આપણને? 11 મળશે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આલ્ફા ને બીટા દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તો 1 ભાગ્યા આલ્ફા ને 1 ભાગ્યા બીટા. તો સિમ્પલ છે મિત્રો, પહેલા આવું કોઈ પણ દાખલો આપેલો હોય ને અહીંયા આપણને શું કીધું છે? 1 ભાગ્યા આલ્ફા પ્લસ 1 ભાગ્યા બીટા શોધો. તો પહેલા આનું રફ કામ કરી લેવાનું. રફ કામ એટલે આનું આગળ સાદું રૂપ આપો તો બીટા ઉપર જશે ક્રોસ ગુણાકારમાં, બીટા અહીંયા આવ્યો, આલ્ફા અહીંયા જશે. બરાબર, તો બીટા ગુણ્યા 1 બીટા, આલ્ફા ગુણ્યા 1 આલ્ફા ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા આગળ લખે તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. તો કોઈ પણ બહુપદી આપેલી હોય તો આ કિંમત આપણે ઇઝી મેળવી શકીએ. તો અહીંયા જુઓ, શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થશે? માઇનસ બી ભાગ્યા એ. ઓકે, તો પેલા માઇનસ નિશાની મૂકી દઈએ. હવે બીની કિંમત મૂકીએ તો બીની કિંમત જુઓ -5 છે મિત્રો. એકલી 5 નહીં લેવાની, નિશાની સાથે જ લેવી પડશે. -5 ભાગ્યા એની કિંમત કેટલી છે? 1. તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ માઇનસ પ્લસ ને 5 ભાગ્યા 1 5 મળી ગયા. હવે આલ્ફા ઇન્ટુ બીટા જોઈએ. બરાબર, તો આલ્ફા ઇન્ટુ બીટા જોઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા શું થાય છે? સી ભાગ્યા એ. તો સી કેટલો છે? 6 અને એ કેટલો છે? 1. તો બરાબર 6 થઈ ગયા. તો હવે તમારે કંઈ કરવાનું નથી, બસ અહીંયા કિંમતો મૂકવાની છે.
આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે મિત્રો? આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી મળી તમને? 5 અને આલ્ફા ઇન્ટુ બીટાની કેટલી મળી? 6. તો તમારો જવાબ કેટલો થઈ ગયો? 5/6. ઓકે, તો જ્યારે પણ આવા એક્ઝામ્પલ પૂછે ને તો આ રફ કામ કરવાનું છે મિત્રો. પછી જવાબમાં તમારે લખો તો અહીંયા આ રીતે કમ્પ્લીટ લખી શકો કે ભાઈ 1/આલ્ફા પ્લસ 1/બીટા બરાબર બીટા પ્લસ આલ્ફા ગુણ્યા આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે આલ્ફા પ્લસ બીટા ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકો, તમને અહીંયાથી મળી કેટલી મળી? 5 અને આલ્ફા ઇન્ટુ બીટાની કેટલી મળી? 6. પણ આપણે ગણતરી શું કરવાની છે એ જાણવા માટે આવી ગણતરી પહેલા શામાં કરી દેવાની? રફની અંદર. ઓકે, જો બહુપદી p ઓફ x બરાબર x² પ્લસ k માઇનસ 7x પ્લસ k માઇનસ 3ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k ની કિંમત શોધો. શું ફરક પડે છે? આપણને શૂન્યનો સરવાળો તો ખબર છે કેટલો થાય? આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો ગુણાકાર કેટલો થાય? આલ્ફા ઇન્ટુ બીટા. સિમ્પલ. આમાં કોઈ બીજું તીર મારવાનું નથી. અચ્છા, આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલો થાય મિત્રો? -b/a. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? c/a. એમને જ કીધું છે ને કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન છે, તો લખી દીધું. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોવાથી જો આપણે 2 માર્ક્સમાં દાખલો લખતા હોય તો કમ્પ્લીટલી લખવું પડશે કે આપેલ p ઓફ x બરાબર x² પ્લસ k માઇનસ 7x પ્લસ k માઇનસ 3ના શૂન્ય આલ્ફા અને બીટા લેતા. આ રીતે લખવું પડે. તો અહીંયા શું કહે છે કે શૂન્યનો સરવાળો શૂન્ય ગુણાકાર સમાન છે, તો લખી દીધું શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ શૂન્યનો ગુણાકાર. સરવાળો કેવી રીતે લખાય મિત્રો? -b/a. કેવી રીતે લખાય? c/a. બંને બાજુથી a શું થયા? ઉડી ગયા. અથવા તો ઉડાડવા ના હોય તો આ ભાગાકારમાં છે, આ બાજુ જશે એટલે ગુણાકારમાં, તો ગુણાકાર ઉપર આવે નીચે આવે બંને એ શું થશે? ઉડી જશે. ઓકે, તો ચલો કિંમત મૂકીએ. -b ની કિંમત મૂકી છે તો પેલા માઇનસ મૂકી દીધા. b ની કિંમત કેટલી મળી મને? k માઇનસ 7. ઓકે, ચલો c ની કિંમત કેટલી આપેલી છે? k પ્લસ 3. તો આગળ સાદું રૂપ આપવાનું મિત્રો. તો સાદું રૂપ આપતા શું થશે? -k વત્તા માઇનસ પ્લસ 7 બરાબર k પ્લસ 3. ઓકે, ચલો આ -k ને આ બાજુ લાવી દો તો +k થઈ જશે. ઓકે, અને 3 ને આ બાજુ લાવી દો તો -3 થઈ જશે. તો જુઓ શું થશે? 7 પ્લસ હતા, આ 3 આ બાજુ હોય તો -3 બરાબર ઓલરેડી 1 k તો હતો જ. આ બીજો k ડાબી બાજુથી આવે તો જમણી બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે +k બરાબર 2k અને 7માંથી 3 જાય તો કેટલા રહ્યા? 4. તો 4/2 બરાબર k. તો k બરાબર કેટલા મળશે મિત્રો? 2 મળશે. બરાબર. ઓકે મિત્રો, આગળનો ક્વેશ્ચન છે દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર -x² માઇનસ 3x પ્લસ 74 નો આલેખ ખાલી જગ્યા મળે. તો અહીંયા p ઓફ x બરાબર લખી દઈએ પહેલા -x² પ્લસ 3x પ્લસ 74. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ આ બહુપદીની ઘાત કેવી છે? દ્વિઘાત. ઓકે, દ્વિઘાત છે તો દ્વિઘાતો આપણે વાત થઈ હતી કેવું હશે? પરવલય આકાર. પરવલય આકાર. પ્રશ્ન એ હતો કે ઉપરની તરફ ખુલતો મળે કે પછી ઓપ્શન બીજો હતો નીચેની તરફ ખુલતો. ઓકે, ઉપરની તરફ ખુલતો એટલે મિત્રો સ્વામિનારાયણનું ચાલવું બરાબર, અને નીચેની તરફ ખુલતો એટલે એના કરતા ઊંધો. ઓકે, તો ઉપરની તરફ ખુલતો હોય તો મિત્રો હંમેશા એ કેવો હશે? ધન હશે. ઓકે, અને નીચેની તરફ હોય તો એ કેવો હોય? ઋણ હોય. ઓકે, તો અહીંયા જુઓ તમારો એ કેવો છે? x² નો સહગુણક. x² નો એ એટલે કે x² નો સહગુણક કેવો છે મિત્રો? x² નો સહગુણક છે -1. કશું જ ના હોય એટલે આપણે 1 લઈએ છીએ, પણ નિશાની ઋણ છે તો ઋણ નિશાની લેવી પડશે. -1. તો -1 છે તો ત્યાંથી જ આપણે ક્લિયર થઈ ગયું કે જવાબ શું આવશે? નીચેની તરફ ખુલ્લો પરવલય. ક્લિયર? સીધી રેખા શામાં આવે મિત્રો? તો આ સુરેખ સમીકરણમાં આવે સીધી રેખા. બરાબર. અને ઉપરની તરફ ખુલતો ક્યારે આવે? જ્યારે આપણો a કે આની જગ્યાએ આવું હોત x² પ્લસ 3x પ્લસ 74, તો આ આલેખ કેવો આવત? ઉપરની તરફ ખુલતો હોત. પણ અહીંયા ઋણ આપ્યું છે તો એ કેવો હશે? નીચેની તરફ ખુલતો મળશે. સિમ્પલ. આમાં બીજા કોઈ તીર મારવાના નથી.
ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર. જો આલ્ફા અને બીટા એક દ્વિઘાત બહુપદી છે, બરાબર, અને તેના શૂન્ય આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા હોય તો કેની કિંમત? આપણે આ સેમ આવો એક્ઝામ્પલ આગળ જોયું મિત્રો, પણ એમાં શું લખ્યું હતું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર સમાન હોય તો ચલો સૌથી પહેલા આપણે આલ્ફા પ્લસ બીટા શોધી કાઢીએ. આલ્ફા પ્લસ બીટા મતલબ માઇનસ બી ભાગ્યા એ. સૌથી પહેલા આપણે શું કરવાનું મિત્રો, બહુપદીઓ માટે એ બી સી નક્કી કરી દેવાનું. તો એ બરાબર કેટલો મળે છે 1, બી બરાબર કેટલો 3, પણ નિશાની માઇનસ છે તો -3, અને સી બરાબર કેટલો મળે છે 2. ઓકે, હવે અહીંયા જુઓ તો પહેલા તો હું આ સૂત્રની નિશાની મૂકી દઉં માઇનસ, પછી બી ની કિંમત કેટલી મળે છે મને -3, તો એ -3 અહીંયા લાવું તો અહીંયા શું થશે -3, ક્લિયર, ભાગ્યા એ ની કિંમત કેટલી છે 1, તો આ કેટલો મળી ગયો મને 3, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 3 ભાગ્યા 1 3 મળી ગયું. હવે આલ્ફા ઇન્ટુ બીટા શોધું મિત્રો, તો આલ્ફા ઇન્ટુ બીટા શોધવું હોય તો શું થશે સી ભાગ્યા એ. મારો સી કેટલો છે 2, એ કેટલું મળ્યું છે 1, તો કેટલા થઈ જશે 2. ક્લિયર થઈ ગયું. હવે આપણને શું કહે છે, સોરી અહીંયા 2k છે, બરાબર, સી કેટલો છે મિત્રો 2k, તો અહીંયા 2k થઈ જશે. ઓકે, તો હવે આપણને શું કીધું છે કે ભાઈ k ની કિંમત શોધો, તો અહીંયા તો અહીં આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપેલા છે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા કેટલો મળ્યો 3 મળ્યો, આલ્ફા ઇન્ટુ બીટા 2k મળ્યા. 2k જોડે છે ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં, તો k બરાબર 3 ભાગ્યા 2, તો માટે k બરાબર કેટલા થઈ જશે મિત્રો 3 ભાગ્યા 2. તો આપણો જવાબ થઈ જશે 3 ભાગ્યા 2. આવો એક્ઝામ્પલ ઓલરેડી આગળ કર્યો એટલે આમાં આપણને આસાની રહે. હવે આગળના ક્વેશ્ચન પર જઈએ. સુરેખ બહુપદીનું શૂન્ય, તો શૂન્ય શોધવું હોય તો p ઓફ x બરાબર કેટલા લઈ લેવાના 0 લેતા. p ઓફ x બરાબર કેટલા લીધા મિત્રો 0, તો p ઓફ x બરાબર 0 લીધો, p ઓફ x ની જગ્યાએ મૂકી દે 2x - 6 બરાબર 0, તો 2x બરાબર કેટલા થઈ જશે -6, આ બાજુ આવે તો +6, તો x બરાબર 6, 2 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં, તો x બરાબર 3. જો મિત્રો આટલા ઇઝી એક્ઝામ્પલ પૂછાય છે માર્ચ 2023 ની અંદર. 24માં પણ ઇઝી જતા, કઈ 1-2 છોડી દઈએ તો પછી મિત્રો અહીંયા હાર્ડ કરાવવાનો પર્પઝ એટલો જ છે કે જો એ 1-2 ના માર્ક્સ આપણથી જે ચૂકી જવાય છે એ આપણથી ચૂકાય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 6x² - 3 - 7x ના શૂન્યનો ગુણાકાર. તો જુઓ મિત્રો કોઈ પણ બહુપદી જ્યારે ગણતા હોય ત્યારે પહેલા એ જ જોવાનું કે આપેલ બહુપદી પ્રામાણિક સ્વરૂપમાં છે કે નહીં. બરાબર, પ્રામાણિક સ્વરૂપ એટલે કયું, ax² + bx + c, મતલબ પહેલી 2 ઘાત, પછી 1 ઘાત, પછી અચર પદ. જો ત્રિઘાત હોય તો પહેલી 3 ઘાત, પછી 2 ઘાત, પછી 1 ઘાત, પછી અચર પદ. તો અહીંયા જો અચર પદ વચ્ચે આપેલું છે તો આપણે અચર પદને ક્યાં લઈ જઈશું પાછળ એના ઠેકાને, અને સુરેખ પદ છે એને ક્યાં લાવશું આગળ. તો અહીંયા શું થશે મિત્રો 6x², 7x ને આગળ લઈ જઈશું, નિશાની સાથે લાવશું તો -7x અને -3. હવે આપણે આને જોવાનું નથી, આપણે આના પ્રમાણે જ ચાલવાનું થશે. ઓકે, તો આના શૂન્યનો ગુણાકાર માંગ્યો છે, તો શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા થાય. બરાબર, હવે જો મિત્રો આપણે આલ્ફા અને બીટાને શૂન્ય માનીને જ ચાલીએ છીએ. દરેક એક્ઝામ્પલમાં આપણે એવું નહીં લખીએ કે ભાઈ ધારો કે શૂન્યનો ગુણાકાર આટલો થાય, અને આ એમસીક્યુએસ એટલે કે શોર્ટ ક્વેશ્ચન ટાઈપ છે, એટલે આમાં ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે. એટલે આપણે પણ એમાં એક્ઝામમાં રફ કામમાં આટલો બધો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, ડાયરેક્ટ જ લખી દેવાનું કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય c ભાગ્યા a. c ની કિંમત કેટલી આપેલી છે -7, અને a ની કિંમત કેટલી આપેલી છે મિત્રો 6. જુઓ a બરાબર આના પ્રમાણે ચાલીશું તો a બરાબર, જો અહીંયા મેં ભૂલ કરી ને ઉતાવળમાં, તો એ વસ્તુ મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાની છે. એ તમારી જોડે ના થાય એવું તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે. ઓકે, તો ચલો અહીંયા -7 નહીં આવે, આના પ્રમાણે કિંમતો નક્કી કરીએ તો a બરાબર 6, પછી b બરાબર કેટલા મળે તમને -7, અને c બરાબર કેટલા મળ્યા -3. તો અહીંયા c ની કિંમત -3 અને 6 ની કિંમત સોરી a ની કિંમત 6, તો 3 2 6 થાય તો -1 ભાગ્યા કેટલા આવશે 2. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે -1 ભાગ્યા 2. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે દ્વિઘાત બહુપદી 4x² - 3x - ના શૂન્યનો સરવાળો. તો આ પણ સિમ્પલ જ છે મિત્રો. જો પહેલા 2 ઘાત છે, 1 ઘાત છે, પછી અચર પદ છે, એટલે આને કંઈ ગોઠવવાની જરૂર છે નહીં, ખાલી શૂન્યનો સરવાળો. આ માર્ચ 2024માં ગયા વર્ષે બેઝિક મેથ્સ વાળાને પૂછાયેલો પ્રશ્ન છે.
તો શું થશે? 4p(x) બરાબર કેટલા છે? 4x² માઇનસ 3x માઇનસ 7. ઓકે, અહીંયા શૂન્યનો સરવાળો માંગ્યો છે તો આલ્ફા પ્લસ બીટા કેટલો થાય? -b/a. તો અહીંયા a બરાબર કેટલા હતા મિત્રો? 4, b બરાબર -3 અને c બરાબર -7. તો b ની કિંમત મૂકી દઈએ માઇનસ અને b ની કિંમત છે -3. આ માઇનસ મિત્રો સૂત્રનું આવ્યું બરાબર, અને આ -3 આપણો b ની કિંમત આવી ભાગ્યા a ની કિંમત કેટલી છે? 4. તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો જવાબ કેટલો થઈ જશે? 3/4. ઓકે, તો આપણો જવાબ શું થઈ જશે? 3/4. જુઓ, આવી ખાલી જગ્યાઓ બેઝિક વાળાને આપેલી હશે, સ્ટાન્ડર્ડ વાળાને આવી ખાલી જગ્યાઓ આપેલી હશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વિઘાત બહુપદી x² - 6x + 1 ના શૂન્યનો સરવાળો. આ પણ સિમ્પલ જ છે. તો a બરાબર નક્કી કરી દો પહેલા 1, b બરાબર નક્કી કરી દો -6 અને c બરાબર નક્કી કરી દો a. તો આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો તો -b/a. તો માઇનસની જગ્યાએ માઇનસ, b ની જગ્યાએ -6 ભાગાકારમાં 1. ઓકે, તો માઇનસ માઇનસ ઉડી ગયા તો 6/1. તો જવાબ કેટલો થઈ જશે? 6. તો આપણો જવાબ આવશે મિત્રો 6. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આવી મિત્રો એક શબ્દ, સંખ્યા અથવા વાક્યમાં જવાબ આપવાના છે. ઓકે, તો આમાં પણ ગણતરી જશે. તો ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. મજાનો ક્વેશ્ચન છે મિત્રો કે જેના શૂન્ય -3 અને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી લખો. તો આમાં મિત્રો હું તમને જે ફોર્મેટમાં લખાવું એ જ ફોર્મેટમાં તમારે જો 2 માર્ક્સમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે છે અને 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો આ જ ફોર્મેટમાં લખી દેવાનું ડાયરેક્ટ. માગેલ બહુપદી બરાબર કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા, ઓકે, પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, કૌંસ પૂરું. ક્લિયર? બસ આટલું લખી દેવાનું. અહીંયા x આવશે, અહીંયા x આવશે. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે મિત્રો અહીંયા શું કરવાનું છે? તમારે અહીંયા જરૂર આલ્ફા પ્લસ બીટાની છે ને આલ્ફા ઇન્ટુ બીટાની. તો અહીંયા શૂન્ય 2 આપી દીધા છે, -3 અને 4. તો આલ્ફા પ્લસ બીટા કરી લો સાઈડમાં. -3 + 4 કેટલો આવ્યો? -1. અને આલ્ફા ઇન્ટુ બીટા કરી લો તો કેટલો થઈ જશે? -3 × 4 તો -12. બસ સિમ્પલ. તો હવે અહીંયા કે x² આલ્ફા પ્લસ બીટા કેટલો મળ્યો છે આપણને? -1 નો x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલો મળ્યો છે? -12. તો ચલો હવે કિંમત કૌંસ છોડી દઈએ તો x² માઇનસ માઇનસ પ્લસ 1x, 1x ના લખે ખાલી x લખે તો પણ ચાલે, પ્લસ માઇનસ -12. તો આપણો જવાબ થઈ ગયો. 2 માર્ક્સમાં પૂછાય તો પણ આટલું લખવાનું. ઓકે, અને 1 માર્ક્સમાં પૂછાય તો પણ આપણે રફમાં આટલી ગણતરી કરી સીધો જવાબ લખવાનો રહેશે. બસ આ મોસ્ટ IMP છે ફોર્મેટ. આ ફોર્મેટ તમે યાદ રાખજો. બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દ્વિઘાત બહુપદી x² + 3x + k નું 1, 0, 2 હોય તો k ની કિંમત કેટલી થાય? તો જુઓ મિત્રો, શરૂઆતમાં જ વાત થઈ હતી આપણે કે 1, 0, 2 હોય તો પછી તમે અહીં લખી દેવાનું આપેલ p(x) બરાબર x² + 3x + k નું 1, 0 કેટલો હોવાથી? 2 હોવાથી. બરાબર? જો મિત્રો શૂન્ય એટલે અહીંયા શૂન્ય કોને કહેવાય પહેલા તો એ સમજી લો. આપણે 0, 0 કરીએ છીએ પણ ઘણા મિત્રોનું તો એ ત્યાં જ કન્ફ્યુઝન હશે. શૂન્ય એ એવી કિંમત છે, મતલબ શૂન્ય એક વેલ્યુ મળે છે આપણને. 0, 2 મળ્યા, 0, 3 મળ્યો, 0 બરાબર -1/2 મળ્યો. તો શૂન્ય એક એવી વેલ્યુ છે કે જે બહુપદીમાં મૂકવાની સાથે બહુપદીની કિંમત કેટલી થઈ જાય? 0. મતલબ એને બહુપદીનો ઉકેલ પણ કહેવાય અને બહુપદીનું બીજ પણ કહેવાય. ઓકે, તો અહીંયા જુઓ, તો અહીંયા 1, 0, 2 હોય તો p(2) બરાબર કેટલો થાય? 0 થાય. તો p(2) બરાબર 0 મતલબ x ની જગ્યાએ કેટલા લઈ લેવાના? બધી જગ્યાએ 2. તો ચલો લઈ લઈએ. માટે 2² + 3 કૌંસમાં 2 વત્તા k બરાબર 0. તો 2² 4 વત્તા 3 દુ 6 વત્તા k બરાબર 0. તો 6 × 4 10 વત્તા k બરાબર 0. 10 પ્લસ હતા, આ બાજુ આવશે તો માઇનસ.
તો 0 -10, 0 માંથી 10 જાય તો -10, તો k ની કિંમત કેટલી મળશે મિત્રો? -10. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. દ્વિઘાત બહુપદી p of x સ્ક્વેર બરાબર x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 15 ના શૂન્યનો સરવાળો કેટલો થાય? લો, શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા આપણને ક્યાં નથી આવડતો. ઓકે, અહીંયા લખી દો a બરાબર 1, b બરાબર કેટલા મળશે? -8 અને c બરાબર 15. તો શું થાય? -b ભાગ્યા a. તો માઇનસ પછી b ની કિંમત -8 પછી a 1 આપેલો છે બરાબર, માઇનસ માઇનસ પ્લસ 8 ભાગ્યા 1. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 8. તો સરવાળો કેટલો મળશે મિત્રો? 8. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ત્રિઘાત બહુપદી p of x બરાબર x ની 3 ઘાત પ્લસ 5x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 28 ના શૂન્યનો ગુણાકાર. તો યાદ કરો મિત્રો, ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર. તો પહેલા તો આપણે a નક્કી કરી દઈએ. a બરાબર 1, b બરાબર 5, c બરાબર -8 અને d બરાબર -28. હવે યાદ કરો મિત્રો, શૂન્યનો ગુણાકાર શું થતો હતો? આલ્ફા બીટા ગામા માઇનસ ડી ભાગ્યા એ. તો ડી કેટલો છે? પેલા માઇનસ મૂકી દઈએ, આપણે શરૂઆતની સ્લાઇડમાં જ જોયું છે. ઓકે, સરવાળો હોય તો શું થાય મિત્રો? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માઇનસ બી ભાગ્યા એ. જો ગુણાકારોનો સરવાળો હોય તો શું થાય? બીટા ગામા આલ્ફા ગામા સી ભાગ્યા એ. અને જો ગુણાકાર હોય તો શું થઈ જાય મિત્રો? ડી માઇનસ ડી ભાગ્યા એ. તો અહીંયા આપણો માઇનસ ડી ભાગ્યા એ થશે. આપણા જોડે શૂન્યનો ગુણાકાર માંગ્યો છે તો અહીંયા કેટલા થશે? -28 ભાગ્યા એ ની કિંમત 1 છે. તો માઇનસ માઇનસ ઉડી ગયા, તો 28 ભાગ્યા 1. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 28. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. y બરાબર 6x માઇનસ 2x સ્ક્વેર પ્લસ 7 નો આલેખ કેવો મળશે? તો જો મિત્રો, આલેખની અંદર આપણે કોનો એ જોવાનો છે? એ ઉપરથી નક્કી. અહીંયા પેલો એ આપણે પેલો આપેલો હોય તો આ એ બરાબર 6 લઈ લઈએ. તો ના મિત્રો, એ શું છે? આપણે લાસ્ટ એક આના પહેલા 1-2 સ્લાઇડ પહેલા વાત કરી કે એ શું છે? તો એ એક્સ સ્ક્વેરનો સહગુણક. તો અહીંયા આપણને એ કેટલો મળે છે મિત્રો? એ કેટલો મળે છે આપણને? જુઓ, એક્સ સ્ક્વેરનો સહગુણક આ રહ્યો. તો અહીંયા લખી દઈએ એ બરાબર -2. હવે એ -2 મળ્યો તો વાત કરી હતી, જો ઊંધો હોય બરાબર, ઋણ હોય તો એનો આલેખ કેવો મળશે? ઊંધો પરવલયાકાર. એટલે કે નીચેની તરફ ખુલ્લો અથવા તો ખુલતો પરવલય આકાર. ઓકે, તો આપણને ગ્રાફ આવો મળશે. જો આરે એ ધન હોત, અહીંયા પ્લસની નિશાની હોત તો ઉપરની તરફ ખુલતો હોત, ની તરફ ખુલતો બરાબર આ રીતનો હોત. પણ અહીંયા ઋણ છે તો નીચેની તરફ ખુલતો આવશે. અહીંયા શું કહે છે? નીચેની આકૃતિમાં p of x ના આલેખ માટે શૂન્યોની સંખ્યા કેટલી છે? તો p of x ખાલી અહીંયા જ જોવાનું. p of x ની વાત થઈ છે તો આડી લીટી પકડો. આડી લીટીમાં કેટલી વખત ટચ થાય છે? 1 વખત. તો શૂન્યોની સંખ્યા કેટલી થઈ જશે? 1. સિમ્પલ. ઓગસ્ટ 2020 એક્ઝામ્પલ પૂછાયું હતું. ચલો આગળનો જોઈએ મિત્રો. આપેલ આકૃતિમાં આલેખ માટે -2 અને 2 વચ્ચે રહેલા શૂન્યોની સંખ્યા. તો -2 ક્યાં રહ્યા મિત્રો? આ રહ્યા. 2 ક્યાં રહ્યા? આ રહ્યા. તો એના વચ્ચે શૂન્ય કેટલા છે? 1, 2, 3 અને 4. તો શૂન્યોની સંખ્યા કેટલી? 4. સિમ્પલ. આકૃતિમાં જ જોવાનું છે, બીજું કંઈ છે નહીં. એક્સ અક્ષની જેટલી વખત ટચ થાય, ઓકે, એના આધારે આપણે નક્કી કરીશું. ચલો હવે આગળ MCQs ઉપર જઈએ. બરાબર, તો હવે વિકલ્પો જોવાના છે મિત્રો. ત્રિઘાત બહુપદીના 2 શૂન્યો 0 છે તો આપેલું ત્રીજું શૂન્ય કયું થાય? ઓકે, તો જો મિત્રો, આ ફરીથી તમને વિચારવા માટે મજબૂર કરે એવું દાખલો છે. પહેલા તો આપણે આવી રકમ જોઈને ગભરાઈ જઈએ. ગભરાવાનું નહીં. આપણે જેટલું પણ નોલેજ છે એ બધું આમાં ઝોકી દેવાનું કે શું હોય તો શું થઈ શકે. હા, એટલા માટે હું તમને વારંવાર કહું છું કે પહેલાં પાર્ટ એ નહીં પકડવાનું. પાર્ટ એમાં 1-2 ક્વેશ્ચન આવા આવી જશે ને એટલે તમારું મગજ ત્યાં જ ફરશે કે શું જવાબ આવશે, શું જવાબ આવશે. આપણે પહેલાં પાર્ટ ડી કે જેની આપણે સૌથી વધારે તૈયારી કરી છે, પછી બી અને સી લખી દેવાના, લાસ્ટમાં જ એ પાર્ટ પકડવાનો. એવું નથી કે તમે પહેલાં લખશો તો વધારે માર્ક્સ મળશે, પાછળ લખો તો માર્ક્સ તો બધામાં સરખા જ મળવાના છે. ઓકે, તો
તો મિત્રો અહીંયા ગભરાયા વગર આપણને જે ખ્યાલ છે એ પહેલા આપણે ગણી લેવાનો. અહીંયા કોની વાત કરી છે કે 2 શૂન્ય 0 છે તો ત્રીજું શૂન્ય કેટલું થાય? તો આપણને ખબર છે મિત્રો કે 2 શૂન્ય 3 શૂન્યનો સરવાળો કેટલો થાય ત્રિઘાત બહુપદીના? -b/a. હવે આલ્ફા પ્લસ બીટા જો તમે 2 શૂન્ય 0 કીધા છે તો આ બંને 0 0 લઈ લઈએ આપણે. તો 0 + 0 + ત્રીજું શૂન્ય ગેમા બરાબર -b/a. તો 0 0 તો જતા રહે તો ગેમા બરાબર શું થઈ ગયું? -b/a. સિમ્પલ. આમાં કોઈ મોટું તીર મારવાનું થશે નહીં. પણ જો આપણને આ વસ્તુ ખબર જ નહીં હોય તો આપણે ગણી શકીશું નહીં. એટલા માટે મિત્રો તમે પણ વિડીયો જોજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરતા રહેજો જેથી એમને પણ. તો જુઓ મિત્રો આગળનો એક્ઝામ્પલ એનો ભાઈ જ છે કે ત્રિઘાત બહુપદી ax³ + bx² + cx + d એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 નું કોઈ એક શૂન્ય 0 છે તો બીજા બે શૂન્યનો ગુણાકાર કેટલો થાય? અહીંયા 2 શૂન્યનો ગુણાકાર માંગ્યો છે મિત્રો, બરાબર. જો 3 શૂન્યનો ગુણાકાર માંગ્યો હોત ને અહીંયા આલ્ફા બીટા ગેમા 3 શૂન્યનો ગુણાકાર માંગ્યો હોત તો 1 0 હોય તો બધાનો ગુણાકાર કેટલો થઈ જાય? 0 × 0 ગમે તે સાથે ગુણો તો જવાબ 0 જ આવે. પણ અહીંયા આપણે જોડે કેટલા માંગ્યો છે કે 2 શૂન્યનો ગુણાકાર કેટલો થાય? તો અહીંયા આપણને ખબર છે કે ગુણાકારોનો સરવાળો આલ્ફા × બીટા, બીટા × ગેમા અને આલ્ફા × ગેમા કેટલો થાય? c/a. હવે ઉદાહરણ તરીકે હું આલ્ફા બરાબર 0 લઈ લઉં. ચલો આલ્ફા બરાબર નહીં લેવું, દર વખતે આલ્ફા બરાબર લઈએ છીએ, બીટા બરાબર 0 લઈ લઉં. તો બીજા બે શૂન્ય એટલે કે કયા થયા? આલ્ફા અને ગેમા. આમનો ગુણાકાર કેટલો થાય? તો ચલો હું અહીંયા મૂકું આલ્ફા બીટાની જગ્યાએ 0 + બીટાની જગ્યાએ 0 ગેમા પ્લસ આલ્ફા × ગેમા બરાબર c/a. તો આની વેલ્યુ 0 + 0 + આલ્ફા × ગેમા બરાબર c/a. તો માટે આલ્ફા × ગેમા બરાબર c/a. પણ જો આવો ક્વેશ્ચન પૂછ્યો હોત કે 1 શૂન્ય 0 છે તો બાકીના 3 શૂન્યનો ગુણાકાર તો 1 0 હોય એટલે એનો બીજા બે જોડે ગુણાવવાનું છે એટલે એ તો ઓટોમેટિક જવાબ કેટલો થઈ જાય આપણો? 0. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બહુપદી ax વર્ગનું કોઈ એક શૂન્ય -1 છે તો બીજા બે શૂન્યનો ગુણાકાર કેટલો થાય? આવજો મિત્રો, આ થોડું ટ્વિસ્ટ થયું. અત્યાર સુધી 0 જેવું આવતું હતું એ આપણા માટે કેવું હતું? ઈઝી હતું. પણ અહીંયા હવે થોડું ટ્વિસ્ટ થયું છે. તો ચલો કેવી રીતે ગણવાનું એ જોઈએ આપણે. અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે x³ + ax² + bx + c આપેલો છે. તો આના ઉપર આપણને a b c નક્કી કરવા પડશે. તો જો હું થોડું ડાર્ક પેનમાં લઉં એટલે તમને થોડું ફોકસ થાય તમારું, બરાબર. તો a બરાબર કેટલા મળે છે? બરાબર. ત્યાર પછી b બરાબર કેટલા મળે છે? c બરાબર કેટલા મળે છે? અને અચર પદ d બરાબર કેટલા મળે છે? ઓકે, તો અહીંયા જુઓ મિત્રો, તમને જોતા જ ખ્યાલ આવશે કે x³ નો સહગુણક આપણે એ લઈએ છીએ તો x³ માં કઈ નથી તો 1 લખી દઈએ અહીંયા, બરાબર. 1 પછી b ની સહગુણક x² નો સહગુણક b ની જગ્યાએ કેટલો આપેલો છે? a આપેલો છે. અને c ની જગ્યાએ કેટલો આપેલો છે? b. અને d ની જગ્યાએ કેટલો આપેલો છે? c. બસ આ જ આપણું સૌથી મોટું ટ્વિસ્ટ છે અહીંયા. એટલે આના માટે તમારે હેરાન થવાનું નથી, શાંતિ ગણવાનું મિત્રો, જોતું એટલે બધો ખ્યાલ આવી જશે, બરાબર. તો ચલો હવે આપણે ગણતરી તરફ આગળ વધીએ. તો અહીંયા શું કહે છે તમને? 1 શૂન્ય -1 છે તો બીજા બે શૂન્યનો ગુણાકાર શોધો. આવજો મિત્રો, અહીંનું 1 શૂન્ય -1 છે તો p ઓફ -1 બરાબર 0 મળે, બરાબર. અહીંયા x ની બધી જગ્યાએ 1 શૂન્ય છે, જો x ની જગ્યાએ -1 મૂકી દઈએ તો આપણને કેટલું મળે? x ની વેલ્યુ 0 મળે, p ઓફ x ની વેલ્યુ 0 મળે. તો માટે -1 વત્તા a -1 વત્તા b -1 વત્તા c બરાબર 0. તો -1 જ થાય. જો મિત્રો માઇનસમાં સંખ્યા હોય અને ઉપર જો ઘાત છે એ એકી સંખ્યામાં હોય તો માઇનસ જ જવાબ આવે, અને જો આધાર માઇનસ હોય અને ઉપર ઘાત બેકી હોય તો જવાબ કેવો આવે? બેકી આવે. એટલે કે સોરી, બેકી નહીં પણ પોઝિટિવ આવે. તો અહીંયા જુઓ, અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત છે. ઓકે, તો -1 ની 2 ઘાત +1 થશે, વત્તા અહીંયા +b -1 એમનો એમ અને પ્લસ c બરાબર 0. તો ચલો હવે અહીંયા શું થશે? -1 વત્તા a -b વત્તા c બરાબર 0. ચલો હું અહીંયા c ને કરતા બનાવું. તો c ને કરતા બનાવીશ તો શું થશે મિત્રો? -1 આ બાજુ આવશે તો +1
એ આ બાજુ આવ્યો તો માઇનસ અને બી આ બાજુ આવ્યો તો પ્લસ. ઓકે, હવે આપણા જોડે શું માગ્યું છે? બીજા બે શૂન્યનો ગુણાકાર. ઓકે, હવે બીજા બે શૂન્યનો ગુણાકાર નક્કી કરીએ આપણે. તો એના માટે મિત્રો આપણે શું કરવું પડશે? તો એના માટે સૌથી પહેલા આપણને ખબર જ છે કે એક શૂન્ય તો -1 છે, તો આપણે આલ્ફા બરાબર -1 લઈ લઈએ. ઓકે, તો આપણને ખબર છે કે આલ્ફા, બીટા અને ગેમા ત્રણેયનો ગુણાકાર કેટલો થાય? -d/a. ઓકે, તો ચલો પહેલા તો અહીંયા લખી દઈએ માઇનસ ડીની કિંમત કેટલી આપેલી છે? c. તો અહીંયા લખી દઉં c. એની કિંમત કેટલી આપી છે? કશું જ નહીં, તો અહીંયા શું લખી દઉં મિત્રો? 1. ચલો, આલ્ફાની જગ્યાએ કેટલા લખી શકું મિત્રો? -1. અને બાકી રહ્યું બીટા અને ગામા. તો બાકી શું છે? બે શૂન્યનો ગુણાકાર છે. તો આ બે શૂન્યના ગુણાકારને મારા કરતા બનાવવાનો થશે. તો -1 આ બાજુ આવશે તો ભાગાકારમાં થશે. તો બીટા ગેમા બરાબર -c/-1. તો માઇનસ માઇનસ ઉડી ગયા. તો બીટા ઇન્ટુ ગામા બે શૂન્યનો ગુણાકાર c મળશે મને. અને એ જ c ની વેલ્યુ જુઓ મિત્રો મેં અહીંયા મેળવી છે. કેટલી મળી મને? c બરાબર 1 - a + b. તો જુઓ પહેલાં તો આમાં જેમાં 1 આમાં પ્લસ મળ્યો, આપણને કેવું મળ્યો? પ્લસ. તો આમાં માઇનસ હોય એને જવાબમાંથી કેન્સલ કરી દો. પછી એ કેવું મળ્યો? ઋણ. તો આમાં એ કેવું છે? ઋણ છે પહેલામાં. બીજામાં એ કેવું છે? ધન. તો આને કેન્સલ કરી દો. ત્યાર પછી જુઓ બી ધન છે, તો આની અંદર બી કેવું છે? ધન. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો આ પ્રકારના પ્રશ્નો આપણે શરૂઆતમાં જોયા હતા કે શરૂઆતની અંદર આપણે રકમ આપેલી હતી, અહીંયા રકમ બદલે કે આપેલો છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું મિત્રો? અહીંયા આલ્ફા પ્લસ બીટા શોધી લઈએ. શૂન્યનો સરવાળો કેટલો મળશે? -b/a. એટલે કે અહીંયા મારો a કેટલો છે? 1 છે. બી કેટલો છે? k છે. અને c પણ કેટલો છે? k છે. ઓકે, તો કેટલો થઈ જશે? -k/1. ઓકે, અને આલ્ફા ઇન્ટુ બીટા c/a એટલે કે k/1 એટલે કે k. અને આ કેટલો થશે? -k. ક્લિયર? ઓકે, તો અહીંયા આલ્ફા પ્લસ બીટા કેટલો છે? -b/a. આલ્ફા ઇન્ટુ બીટા કેટલો છે? c/a. તો b/a ની કિંમત આપણને કેટલી મળી? -k. અને c/a ની કિંમત કેટલી મળી? આપણને k મળી. તો હવે શું કરીશું મિત્રો કે આપણને શું કીધું છે કે બંને શૂન્ય ધન ન હોઈ શકે. તો અહીંયા જુઓ, અહીંયા જવાબ કેવો મળે છે? ધન. ધન મળે છે. તો આપણે આ ધન શક્ય ક્યારે છે? જ્યારે બંને કેવા હોય? પ્લસ હોય, અથવા તો બંને કેવા હોય? માઇનસ હોય. ક્લિયર? તો એ તો નક્કી થઈ ગયું. કો તો બંને પ્લસ હશે, કો તો બંને ધન હશે. ઓકે, હવે આ એટલે હંમેશા અસમાન હોય એ તો આપણો જવાબ નીકળી ગયો. હવે મગજ મારી રહી કે હંમેશા સમાન હોય કે બંને ધન ન હોઈ શકે કે બંને ઋણ ન હોઈ શકે, એનું ચકાસવાની વાત છે. ઓકે, તો જુઓ અહીંયા તમને આલ્ફા પ્લસ બીટા કેટલો મળ્યો? -k એટલે કે ઋણ મળ્યો. હવે આ ક્યારે ઋણ મળે મિત્રો? જો બંને ધન હોય એટલે તો ઋણ મળે નહીં. બરાબર? જો બંને ધન હોય તો આ જવાબ કોઈ કાર્ય ઋણ મળે નહીં, એટલે બંને ધન ન હોઈ શકે. એ પણ વાત સાચી છે કે ભાઈ બંને ધન હોઈ શકે નહીં. ઓકે, પણ બંને ઋણ ન હોઈ શકે. હવે જુઓ મિત્રો, ઋણવાળી વાત કરીએ તો અહીંયા બંને સમાન ન હોઈ શકે. કેમ? પહેલાં ચલો ઋણવાળી વાત પછી કરીએ. પહેલાં વાત કરીએ કે અહીંયા બંને પ્લસ હોય એવી શક્યતા નથી. શક્યતા એક જ મળી કે બંને માઇનસ હોઈ શકે. બંને પ્લસ હોઈ શકે એવી શક્યતા નહીં. એટલે હંમેશા સમાનવાળું તો નિયમ કાઢી નાખો. સમાન હોય એટલે કે એક પ્લસ હોય તો બીજું માઇનસ હોઈ શકે ને મિત્રો. એટલે અહીંયા શું કહે છે કે બંને પ્લસ પ્લસ અથવા તો બંને માઇનસ માઇનસ હોય. આ શું કહે છે? હંમેશા સમાન હોય. એનો મતલબ શું કહે? કો તો બંને પ્લસ હોય, કો તો બંને માઇનસ હોય. પણ અહીંયા તો આપણને શું કન્ક્લુઝન મળ્યું કે બંને માઇનસ અથવા તો પ્લસ હશે. પણ અહીંયા આવતા કન્ક્લુઝન શું મળ્યું કે બંને પ્લસ તો ના જ હોય. તો આ પણ કેન્સલ થઈ ગયું. બંને ઋણ ન હોઈ શકે એવું આપણે ના કહી શકીએ કે બંને ઋણ ના હોય. અહીંયા તો બંને ઋણ ના હોય એવું સીધું ના કહી શકાય આપણાથી. તો અહીંયા જોવા જઈએ તો અહીંયા બંને કેવા છે? જુઓ મિત્રો, ઋણ છે. બરાબર? આપણી સિચ્યુએશન પ્રમાણે તો બંને ઋણ જ બેઠા. તો આ સિચ્યુએશન જોયા પછી નક્કી કરવાનું છે, ડાયરેક્ટ નક્કી કરવાનું નથી. તો અહીંયા શું કહે છે કે બંને ધન હોઈ શકે નહીં. તો આપણો જવાબ આ સાચો થશે. જુઓ મિત્રો, ખાલી એમનું કહેવાનું એટલું છે કે બંને ઋણ હોય. શું હોય? આપણો જવાબ શું આવ્યો? બંને ઋણ હોય. હવે એ ફેરવીને ઓપ્શન લખ્યા. જુઓ, હંમેશા સમાન હોય તો હંમેશા સમાન વાળું તો કેન્સલ જ થઈ ગયું. બરાબર? હંમેશા સમાન હોય એટલે એના જોડે બે ઓપ્શન થયા. કો તો બંને પ્લસ હોય, કો તો બંને માઇનસ હોય એટલે કેન્સલ. હંમેશા સમાન હોય તો એ પણ કેન્સલ થઈ ગયું. બરાબર? બંને ઋણ ન હોઈ શકે એનો મતલબ કે બંને
એકાદું ઋણ હોઈ શકે અથવા તો બંને ધન હોઈ શકે. તો બંને ધનનો એ ચાન્સ નહીં, અથવા તો એક ધનનો ને એક ઋણનો તો બિલકુલ ચાન્સ નહીં. તો પછી શું થયું કે બંને ધન ન હોઈ શકે. તો પછી બંને ધન ના હોઈ શકે તો બંને શું હોય? ઋણ હોય. ઓકે. જો મિત્રો આ જે આપણે આગળ ગણ્યું તો એ ટાઈપનું છે. એમાં તમારે કોઈ એક્સ્ટ્રા કન્ફ્યુઝ થવાની જરૂર બિલકુલ નથી. ઓકે. જો એક વખત એવું લાગે તો ફરતી રિવાઇન્ડ કરી લઈએ કે અહીંયા આપણને આલ્ફા પ્લસ બીટા કેવો મળ્યો? માઇનસ. ઓકે, માઇનસ કે. આલ્ફા ઇન્ટુ બીટા કેવો મળ્યો? પ્લસ કે. હવે શું થાય? કો તો બંને પ્લસ હોય તો આપણો જવાબ ધન આવે, કો તો બંને માઇનસ હોય તો આપણો જવાબ કેવો આવે? ઋણ. હવે બાકીની બે કન્ડિશનો તો નીકળી જ ગઈ. અસમાન હોય કે એ બધી તો કન્ડિશન નીકળી જ ગઈ. હવે આ કન્ડિશન ઉપર, આ કન્ડિશન પહેલા શરૂઆતમાં નીકળી ગઈ. હવે જોઈએ કે બંને ધન હશે કે બંને ઋણ હશે. ઓકે. જો આ બંને ધન હોય તો આપણો જવાબ કેવો મળે? અહીંયા ધન મળે, પણ અહીંયા તો કેવું મળે છે? ઋણ. તો આ કન્ડિશન પણ જઈ. હા, બંને માઇનસ હોય તો જવાબ માઇનસ મળવાની શક્યતા છે. તો આ ઋણ જવાબ મળે એટલે આપણો જવાબના આ બે મેચ થયા. તો બંને માઇનસ માઇનસ હોઈ શકે, બરાબર. તો પછી આપણો જવાબ શું થઈ જશે? મેં કીધું એમ બંને ઋણ હોય તો એની અલગ અલગ કન્ડિશનોના અલગ અલગ પર્સપેક્ટિવથી વારી વારીને પૂછ્યું છે. તો આપણો બંધ બેસતો જવાબ કયો છે? ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો ક્વેશ્ચન શું કહે છે મિત્રો? દ્વિઘાત બહુપદી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શૂન્યો સમાન હોય તો આમાંથી શું કહે છે? c અને a ની નિશાની અસમાન હોય, c અને b ની નિશાની અસમાન જ હોય, c અને a ની નિશાની સમાન હોય, c અને b ની નિશાની સમાન જ હોય. ઓકે. તો જુઓ, શૂન્યો સમાન હોય મિત્રો, તો શૂન્યો સરખા હોય. ઉદાહરણ તરીકે હું લઉં, એક શૂન્ય 3 છે, બીજું શૂન્ય પણ 3 છે. તો મને આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર કેટલો મળે? 9 મળે. ઓકે. અથવા તો -4 છે ગુણ્યા -4 તો જવાબ કેટલો મળે? 16 મળે. સમજ્યા? તો અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા મને કેટલો મળવાનો છે? હું જરાક પેનનો કલર ચેન્જ કરી દઉં, બરાબર. તો આલ્ફા ઇન્ટુ બીટા મને કેટલો મળવાનો છે? અહીંયા c ભાગ્યા a. ઓકે. અને c ભાગ્યા a હંમેશા કેવો મળશે? મને ધન મળશે. ઓકે. c ભાગ્યા a કેવું મળશે? ધન. હવે એવું તો શક્ય નથી કે એક પ્લસ હોય અને બીજો માઇનસ હોય. જો એક પ્લસ હોય અને બીજો માઇનસ હોય તો આપણો જવાબ કેવો થઈ જશે? ઋણ. -3 ગુણ્યા 3 હોય તો પછી આપણો જવાબ 9 થાય. પણ અહીંયા તો શું કીધું? શૂન્યો સમાન છે. હશે તો બંને માઇનસ હશે અથવા તો બંને કેવા હશે? પ્લસ હશે. ઓકે. હવે શૂન્યનો ગુણાકાર, હવે આપણને ખબર છે કે ભાઈ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ભાગ્યા a બતાવે છે. હવે આલ્ફા ઇન્ટુ બીટા હંમેશા આપણને કેવો મળવાનો છે? અહીંયા તો ધન મળવાનો છે. તો c ભાગ્યા એ ધન ક્યારે મળે મિત્રો? કો તો બંને ઋણ હોય તો માઇનસ માઇનસ ઉડી જાય એટલે ધન મળે, કો તો બંને ધન હોય તો જ આ પોસિબલ છે. તો અહીંયા શું થશે મિત્રો? c અને a ની નિશાની હંમેશા સમાન હશે. તો જુઓ અહીંયા c અને a ની નિશાની સમાન હોય તો આપણો ઓપ્શન કયો થઈ જશે? ઓપ્શન c. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો જુઓ મિત્રો, અહીંયા તમને કન્ફ્યુઝ કરવા શું કીધું છે? a બરાબર કેટલા આપી દીધા? 1. આપણે જે નોર્મલી લઈએ છીએ. આપણે જે b બરાબર લઈએ છીએ એની જગ્યાએ કેટલા આપેલા છે? a. અને આપણે જે c લઈએ છીએ એની જગ્યાએ અમને કેટલા આપ્યા છે? b. ઓકે. તો અહીંયા જુઓ મિત્રો, હવે શું કહે છે કે એક શૂન્ય બીજા શૂન્યનો વિરોધી. વિરોધી એટલે આપણા મગજમાં ફીટ છે કે એમનો સરવાળો કેટલો આવે? 0. તો સૌથી પહેલા એ વસ્તુ પકડો કે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલો થાય? 0. તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? -b ભાગ્યા a બરાબર 0. તો b બરાબર કેટલો થાય? -b બરાબર a0 ગુણ્યા a કરશો એટલે 0 થઈ જશે. તો b બરાબર કેટલું મળે આપણને? 0. ઓકે. હવે જુઓ, b બરાબર 0 મળ્યો એટલે કે અહીંયા આપણો b ની વેલ્યુ કેટલી છે? a. તો અહીંયા લખીએ માટે a બરાબર 0. હવે આપણો a 0 થઈ ગયો એટલે કે અહીંયાથી શું થયું? સુરેખ પદ એટલે કે એક ગતવાળું પદ તો નીકળી ગયું. એક ગતવાળું પદ હશે જ નહીં કારણ કે એની કિંમત અહીંયા 0 થાય છે આપણા હિસાબે, બરાબર. તો તમે શું લખશો? એનું સુરેખ પદ ન હોય, એનું સુરેખ પદ ન હોય, અહીંયા એનું સુરેખ પદ હોય તો પહેલા તો આ બેને કાઢી નાખો. ઓકે. ચલો, એ બેથી ક્લિયર થઈ ગયું. હવે તમને શું કહે છે? બંને શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે. બંને એકબીજાના કેવા છે? એક શૂન્ય બીજા શૂન્યનું વિરોધી કીધું છે. વિરોધી એટલે કે એક ધન હોય તો બીજું ઋણ હોય. કેટલું થાય મિત્રો? વિરોધી કીધું છે એટલે હું આ રીતે લખી શકું.
આલ્ફા ઇન્ટુ બીજું વિરોધી માઇનસ આલ્ફા. તો આલ્ફા ઇન્ટુ આલ્ફા શું થઈ જશે? જુઓ પ્લસ માઇનસ માઇનસ આલ્ફા ઇન્ટુ આલ્ફા એટલે માઇનસ આલ્ફાનો સ્ક્વેર. ઓકે, આ શું થઈ ગયું આપણું? સી ભાગ્યા એ. તો હવે અહીંયા જુઓ મિત્રો, સી ભાગ્યા એ કરવાનો હતો અહીંયા. ઓકે, અહીંયા એની વેલ્યુ કેટલી આપેલી છે? 1. તો આપણા જોડે તો બાકી શું રહ્યું? અહીંયા આપણા જોડે બાકી શું રહ્યું? સી એકલું જ બાકી રહ્યું. સી ભાગ્યા 1 બરાબર માઇનસ આલ્ફા સ્ક્વેર. તો સી બરાબર માઇનસ આલ્ફા સ્ક્વેર. હવે શું કહે છે? જુઓ સી, હવે આપણો સી એટલે કે અહીંયા કેવું થયું? બી થયું આપણું. તો બી બરાબર કેટલા મળ્યા મિત્રો? માઇનસ આલ્ફા સ્ક્વેર. તો હવે અહીંયા હું માઇનસ આલ્ફા સ્ક્વેર આ બાજુ લાવું, બી આ બાજુ લઈ જાઉં તો શું થશે? આલ્ફા સ્ક્વેર બરાબર માઇનસ બી. તો અહીંયા આપણું જે આ બી છે એ કેવું મળ્યું? આપણને ઋણ મળ્યું. તો અહીંયા આપણો ઓપ્શન એ થઈ જશે. ઓકે, સમજી વિચારીને મિત્રો ગણજો. આ એક્ઝામ્પલ આ ટાઈપના પૂછાય તો ઉતાવળ કરતા નહીં. આ જેટલી ટાઈપ મેં કરાવી છે એ બધી સરખો સમય લઈને રિવાઇઝ કરતા રહેજો, તો જ તમને ખ્યાલ આવશે. જેના શૂન્ય -3 અને 4 હોય તો એવી દ્વિઘાત બહુપદી મેળવો. આગળ સેમ એવું એક્ઝામ્પલ આપણે જોઈ લીધું છે. તો એમાં શું મળતું હતું મિત્રો આપણને? જુઓ, મેં તમને કીધું હતું કે સામાન્ય કાઢી લેવાનું, પછી શું લખવાનું? એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, ચલો હવે અહીંયા શું થશે? કે એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા પ્લસ બીટા બરાબર -3 + 4. તો કેટલું થઈ ગયું? 1. આલ્ફા ઇન્ટુ બીટા કેટલો મળ્યો? -3 × 4 તો -12. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા 1 મળ્યો તો મેં 1 અહીંયા શું લખી દીધું? એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? પ્લસ -12. તો અહીંયા શું થશે? કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ અને અહીંયા કેટલા થઈ જશે? -12. હવે મિત્રો અહીંયા શું કહેશે તમારે? 3 અને -4 હતા બરાબર. તો માઇનસ અહીંયા જુઓ, ફરીથી જોઈ લઈએ એક વખત. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટાનો એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ઓકે, તો હવે અહીંયા જુઓ મિત્રો, આપણે શું કર્યું? આલ્ફા પ્લસ બીટાની કિંમત 1 મળી તો મૂકી દીધી. આલ્ફા ઇન્ટુ બીટાની -12 મળી તો મૂકી દીધી. હવે અહીંયા માઇનસ નિશાની અને અહીંયા પ્લસ નિશાની. હવે કોન્સ છોડીએ તો શું થાય? એક્સ સ્ક્વેર માઇનસ એક્સ અને -12. હવે જુઓ અહીંયા, તો પહેલાં તો આ બંને +12 છે, તો અહીંયા જ કેન્સલ કરો. આપણા 12 કેવા મળે છે? માઇનસ. હવે અહીંયા તમને -24 આપ્યા છે. તો પછી તમે જો આ બધું 2 વડે ગુણેલું હોવું જોઈએ. તો હા, 2 વડે આ પણ ગુણેલું છે, 2 વડે આ પણ ગુણેલું છે. તો તમે કે બરાબર 2 લઈ લો. કે બરાબર 2 લેતા તો 2 લઈ લેશો તો 2x સ્ક્વેર થઈ જશે. -2x અને -12 દુ 24. તો ચલો આ 24 તો આ પણ 24. પણ અહીંયા જુઓ મિત્રો, આ -2x છે, આ કેવા છે? +2x. તો આ પણ જવાબમાંથી કેન્સલ થઈ જશે. તો ઉપરોક્તમાંથી કોઈ પણ જવાબમાં આવશે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ના શૂન્યનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 છે. તો સિમ્પલ. હવે આમાં બધા માટે મિત્રો દરેક ઓપ્શન આપેલો છે, તો એક એક ઓપ્શન માટે તમે ચેક કરો. તો સૌથી પહેલાં ગુણાકાર 4 જોવાનો, પછી તમારે સરવાળા પર જવાનું. તો આલ્ફા ઇન્ટુ બીટા પહેલામાં કેટલો થાય છે? -4 અને અહીંયા કેટલો થાય છે? સહગુણક 1. તો પહેલો તો ઓપ્શન છોડી દો, એમાં -4 જવાબ આવે છે. ઓકે, તો જેટલામાં -4 વાળા હશે તો એ પહેલાં કેન્સલ કરી દો. હવે આ 2 ઓપ્શન રહ્યા. હવે આપણને શું કીધું છે? ગુણાકાર તો બંનેનો આવી જ જાય છે 4 4. તો હવે આપણે શું કોના માટે જોઈએ? સરવાળા માટે. તો આલ્ફા પ્લસ બીટા તો -b ભાગ્યા a. તો માઇનસની જગ્યાએ માઇનસ. અહીંયા જુઓ, બીની જગ્યાએ કેટલા આપેલા છે? ઓપ્શન બીની પહેલાં વાત કરીએ તો બીની જગ્યાએ કેટલા આપેલા છે? -4 ભાગ્યા એની જગ્યાએ કેટલા આપેલા છે? 1. તો 1 મૂક્યું, માઇનસ માઇનસ ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો? +4. તો જુઓ, આ જ લેશો આ જ આપણો જવાબ થશે. અહીંયા જોવા જઈએ તો શું થશે? જુઓ મિત્રો, આલ્ફા પ્લસ બીટા બરાબર જો -b ભાગ્યા a લઈએ તો માઇનસની જગ્યાએ માઇનસ, બીની જગ્યાએ કેટલા છે? 4 અને એકની જગ્યાએ 1. તો જવાબ કેટલો આવે? -4. એટલા માટે આ જવાબ થશે નહીં. તો આપણો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન સી. જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર 3x² - 13x + 12 ના શૂન્ય હોય તો 1 આલ્ફા અને 1 બીટા. તો આવું થાય મિત્રો. તો મેં તમને શું કીધું શરૂઆતમાં? પહેલાં આલ્ફા પ્લસ બીટા શોધી લેવાનું. તો આલ્ફા પ્લસ બીટા કેટલું મળશે તમને? -b ભાગ્યા a એટલે કે -13/3. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 13/3 થઈ ગયું. આલ્ફા ઇન્ટુ બીટા શું મળશે મિત્રો?
તો સી ભાગ્યા એ એટલે કે 12/3 એટલે કેટલો મળી જશે 4. ચલો આપણને આ બે વસ્તુ મળી. હવે બસ એનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે 1/α પ્લસ 1/β લસા લઈએ તો શું થશે? બીટા અહીંયા આ બીટા અહીંયા ઉપર આવી જશે, આલ્ફા અહીંયા ઉપર આવી જશે, બરાબર, ક્રોસ ગુણાકાર થશે એટલે ઇન્ટુ આલ્ફા, નીચે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા પ્લસ બીટા ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી મળી? 13/3 અને પેલાની કેટલી મળી આપણને? 4 મળી. કેટલી મળી મિત્રો? 4. હવે અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. આપણને ખ્યાલ જ છે છેદનો છેદ હોય તો અંશમાં જાય અને અંશનો છેદ હોય તો ક્યાં આવે? છેદમાં. તો 13/3 ગુણ્યા 4. તો આપણો જવાબ શું થઈ જશે? 13/12 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા શોધો. સરવાળો શોધવાનો છે. આલ્ફા પ્લસ બીટા આપણને શું ખબર જ છે? -b/a થાય. તો અહીંયા જુઓ એક્સનો સહગુણક b છે અને x² નો a છે. તો અહીંયા બીની જગ્યાએ b જ આવશે અને એની જગ્યાએ જો આમાં થોડું ચેન્જ આવું કર્યું હોય મિત્રો, ax પ્લસ bx² પ્લસ c, તો પછી અહીંયા આપણે એક્સનું સહગુણક જે છે એ -b લેતા તેની જગ્યાએ કેટલો લેવો પડશે? a. અને bx x² ની જગ્યાએ કેટલો લેવો પડશે? a. તો આના કરતાં જવાબ શું થઈ જશે? બદલાઈ જશે. આનો જવાબ કંઈક આવો થઈ જશે, -a/b. ઓકે, જો આ બંને ઇન્ટરચેન્જ કરી નાખે તો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો દ્વિઘાત બહુપદી ax² પ્લસ bx પ્લસ c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા. કમ્પ્લીટ જ આપ્યું છે. અહીંયા x² નો સહગુણક a છે, એક્સનો સહગુણક b છે અને c. તો આલ્ફા પ્લસ બીટા કેટલો થાય મિત્રો? -b/a. આલ્ફા ઇન્ટુ બીટા શું થાય? c/a. તો a ઉડી ગયા, બંનેના છેદ સરખા હોય તો આપણો જવાબ શું થઈ જશે? -b/c. ઓકે, સિમ્પલ જ છે મિત્રો. અત્યાર સુધી આપણે જે ગણતરીમાં લીધું એનો જ ઉપયોગ કરવાનો થશે અહીંયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આપેલ આકૃતિમાં બહુપદી y બરાબર p ઓફ x નો આલેખ છે. તો p ઓફ x ના શૂન્યોની સંખ્યા p ઓફ x કહે છે તો આડી લીટી જુઓ અને કેટલા જગ્યાએ છેદ છે? એક જ જગ્યાએ. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે મિત્રો? 1. ઓકે, ચલો આ ટોપિકમાંથી પૂછાતો ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોડકા જોડો, મેચિંગ પેર્સ. ઓકે, તો ચલો જઈએ પહેલી જોડકા જોડવા તરફ જઈએ આપણે. તો અહીંયા શું કહે છે કે p ઓફ x બરાબર 7x + 5 નું શૂન્ય. તો આનું શૂન્ય માગ્યું છે, મતલબ આનો ઉકેલ માગ્યો છે. તો ઉકેલ કરવા માટે શું કરવાનું? એના 7x + 5 ને 0 જોડે સરખાઈ દો. તો શું થશે? 7x બરાબર 5 પેલી બાજુ ગયા તો -5, 0 માંથી 5 જાય તો બરાબર પ્લસ હતા, પેલી બાજુ જશે તો માઇનસ. 7 ગુણાકારમાં છે x બરાબર -5 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. તો પછી આનો જવાબ શું થઈ જશે? b, -5/7. અહીંયા શું કહે છે? x² - 2x + 8 ના શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો શું થાય મિત્રો? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચલો અહીંયા b ની જગ્યાએ કેટલી કિંમત છે? b ની જગ્યાએ -2, એની જગ્યાએ 1, ઉડી ગયા તો 2/1. તો આપણો જવાબ શું થઈ જશે? 2/1 એટલે કે 2. તો આપણો જવાબ 2 થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા શું મળતું હતું મિત્રો? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા તો -b/a. ઓકે, હવે હાલ જ થોડી વાર પહેલા જોયું 1/α પ્લસ 1/β. તો શું થાય? બીટા પ્લસ આલ્ફા અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા ભાગ્યા આલ્ફા ઇન્ટુ બીટા. તો આપણે હાલ જ જોયું -b/a અને c/a. તો છેદ ઉડી ગયા તો શું થઈ જશે? -b/c. તો એનો ઓપ્શન આવશે ક. ઓકે, ચલો નેક્સ્ટ. p ઓફ x બરાબર y + 3 ઓકે ના શૂન્યોની સંખ્યા. તો આ કેવી બહુપદી છે? સુરેખ બહુપદી. શૂન્યોની સંખ્યા જ માગી છે, શૂન્ય માગ્યું નથી. તો સુરેખ બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થાય મિત્રો? 1. આ દ્વિઘાત બહુપદી છે, એના શૂન્ય માગે છે, તો એના શૂન્યોની સંખ્યા કેટલી થાય? 2. જેટલી ઘાત હોય એટલી શૂન્યોની સંખ્યા થાય મહત્તમ. ન્યૂનતમ તો એના કરતાં ઓછી થઈ શકે છે જો વાસ્તવિક શૂન્યોની વાત કરીએ તો. ચલો હું અહીંયા થોડું સાઈડ થઈ જાઉં. બરાબર, અહીંયા શું કહે છે? 5x + 3 નો આલેખ. તો આ તો સુરેખ બહુપદી છે. તો સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? સુરેખ એટલે કે સીધી રેખા જ મળે. x² + 2x + નો આલેખ. તો x² નો સહગુણક જુઓ a છે, a બરાબર 1, જે કેવું છે? ધન છે. ધન હોય તો ચોલ્લો ઉપરની તરફ ખુલ્લો
જો ઋણ હોત તો કેવું ખુલતું? નીચેની તરફ. તો શું આવશે? ઉપરની તરફ જ ખુલતો પરવલય આકાર. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c નો આલેખ. તો જુઓ અહીંયા એ કેવું છે? લેસ ધેન 0 કીધું છે. હવે એ લેસ ધેન 0 એટલે કે 0 કરતો નાનો છે, તો એનો મતલબ કેવું થઈ ગયું? ઋણ છે. હવે એ ઋણ હોય તો એ ક્યાં ખુલે? આપણે હાલ જ વાત થઈ નીચેની તરફ. તો શું આવશે? નીચેની તરફ ખુલતો પરવલય આકાર. આ કેવી બહુપદી છે? ax પ્લસ b સુરેખ બહુપદી છે. એક જ ઘાત છે ને મિત્રો, એક ઘાત એને સુરેખ કહેવાય. તો સુરેખની બહુપદીનો આલેખ કેવું મળશે? રેખા મળશે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આટલા સુધી. બરાબર. હવે આપણે ચેપ્ટર 2 ની અંદર જેટલા પણ હાર્ડથી હાર્ડ પૂછાઈ શકે એવા બધા MCQ આપણે અહીંયા લઈ લીધા છે. બરાબર. તો તમારા મિત્રો અહીંયા ખાસ શું ધ્યાન રાખવાનું છે? ઘણા MCQ એવા હશે કે જે તમને કન્ફ્યુઝ ક્રિએટ કરતા હશે, તો આપણે એને સીધી સરળ રીતે સમજાવ્યા છે. તમારે શું કરવાનું? એને 2 થી 3 વખત વારંવાર જોઈ લેવાના મિત્રો. તો જેટલા તમે MCQs જોશો એટલો તમને વધારે પ્રોપર ખ્યાલ આવશે. ઓકે, એવું લાગે તો એ MCQ 1-2 વખત રિપીટ કરીને જોઈ લેવાના અને એના સ્ક્રીનશોટ લઈ રાખવાના, જેથી કરીને તમારે નોટ્સ બનાવી હોય તો તમે ઇઝીલી નોટ્સ બનાવી શકો. ઓકે, તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને હા, તમારા મિત્રો સુધી શેર પણ જરૂર કરજો. ઓકે, ચલો થેન્ક યુ. આજ માટે આટલું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રીજું ચેપ્ટર લઈને આવશું. થેન્ક યુ.